Aku mau datang. Aduh. Ayo lah. कृतेनार्थो नैव तस्य कृतेनार्थो न कृते नेह कश्चन न कृते नेह कश्चन नैव तस्य कृतेनार्थो 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 न कृते नेह कश्चन न चास्य सर्वभूतेषु न चास्य सर्वभूतेषु न चास्य सर्वभूतेषु न चास्य सर्वभूतेषु कच्चिदर्थव्यपाश्रय कच्चिदर्थव्यपाश्रय कच्चिदर्थव्यपाश्रयः कच्चिदर्थव्यपाश्रयः न चास्य सर्वभूतेषु कच्चिदर्थव्यपाश्रय न चास्य सर्वभूतेषु कच्चिदर्थव्यपाश्रय नैव तस्य कृतेनार्थो न कृते नः कश्चन न चास्य सर्वभूतेषु कच्चिदर्थव्यपाश्रय नैव तस्य कृतेनार्थो न कृते नेह कश्चन न चास्य सर्वभूतेषु कच्चिदर्थव्यपाश्रय तस्मादसक्तसततं कार्यकर्म समाचर तस्मादसक्तसततं कार्यकर्म समाचर कार्यं कर्म समाचर असक्तो ह्यचरन् कर्म असक्तो यत्र कर्म
અશક્તો ह्याचरन् कर्म યશક્તો યશરન કર્મ परमाप्नोति पुरुष પરમાપ્નોતિ પુરુષ परमाप्नोति पुरुष પરમાપ્નોતિ પુરુષ असक्तं ह्याचरन् कर्म परमाप्नोति पुरुष અશક્તો યશરન કર્મ પરમાપ્નોતિ પુરુષ तस्मादक्त सततं કાર્ય तस्मादक्त सततं कार्यकर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमात्मोति पुरुष તસ્માદસક્ત સતતમ કાર્યં કર્મ સમાચર અશક્તો યશરન કર્મ પરમાત્મોતિ પુરુષ 18-19 નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન ન સાસ્ય સર્વભૂતેષુ કચિદર્થવ્યપાશ્રય તસ્માદસક્ત સતતં કાર્યં કર્મ સમાચર અશક્તો યાચરन् કર્મ પરમાત્મોતિ પુરુષ પરમાત્મોતિ પુરુષ હરિ ઓમ વસુદેવ સુતં દેવં પંચચારોણમાદન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત नैव तस्य कृतेनार्थो नाकृतेनः कश्चन न चास्य सर्वभूतेषु कचिदर्थव्यपाश्रय। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 173મો દિવસ. શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 17મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. 17મા શ્લોકમાં કઈ કઈ વાતો હતી? કારણ કે 4 દિવસ વીતી ગયા એટલે ઘણું બધું બાષ્પીભવન થઈ ગયું હોય. આજે હું ખાધું હોય એ સવારે યાદ રહેતું નથી, તો આ તો 4 દિવસ વીતી ગયા. એટલે જરીક આપણે જોઈ લઈએ કે આપણે આ શ્લોકમાં ભગવાન અર્જુનને કઈ વાત કીધી. એમ ભગવાન કહે છે કે હે પાર્થ, જે માણસ આત્મામાં જ રમનારો, કેવો આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત થનારો, આત્મામાં રમનારો, આત્મામાં તૃપ્ત થનારો અને આત્મામાં સંતુષ્ટ રહેનારો, આ જે પુરુષ છે ને એને મહાપુરુષ કહેવામાં આવે છે. મહાપુરુષનું વર્ણન ભગવાને બહુ સરસ રીતે 3 વાતો કરી અને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જગતમાં મહાપુરુષ કોણ છે? તો પહેલી જ વાત કીધી, આત્મામાં જ રમનારો, આત્મામાં જ તૃપ્ત થનારો અને આત્મામાં સંતુષ્ટ છે. તેના માટે કોઈ કર્તવ્ય કરવાનું બાકી રહેતું નથી. સંપૂર્ણ ભગવાને જ મોકલેલો આ જીવ છે ને, એ આ જીવ આ જગતમાં આવે છે અને આ રીતે એનું જીવન કરે. એનું વર્ણન આપણે શુક્રવારે વિચારતા હતા.
અને એમાં સંત તુલસીદાસ મહાપુરુષ સંત કોને કહેવાય એ ભગવાને તો કહી દીધું કે આ એક સંત છે, મહાપુરુષ છે. તો એ મહાપુરુષ અને સંત કોણ, તો એનો વિચાર આપણે શુક્રવારે સંત કેવા તુલસીદાસના ચરિત્ર દ્વારા થોડોક આપણે સમજવાનો પ્રયત્ન સામે મૂકી દીધા. એક શું કહેવાય તુલસીદાસ એટલે ખબર પડી ગઈ કે આત્મતુષ્ટિ, આત્મપુષ્ટિ અને આત્મસંતુષ્ટિ આને કહેવાય એમ, બરાબર. તો એનું વર્ણન આપણે શુક્રવારે કર્યું. કોઈ પણ મનુષ્યની પ્રીતિ સંસારમાં એટલે કે સદાને માટે કાયમને માટે રહેતી નથી. આ ઘણા બધાનો અનુભવ છે. કોઈ પણ પ્રીતિ હોય તો એ કાયમ રહેતી નથી. માનો આમાં આપણા બધાના લગ્ન થયા ને 50 વર્ષ થયા છે, કોઈને 60 વર્ષ થયા છે, કોઈને 65 વર્ષ લગ્ન થયા ને, તો જે વખતે લગ્ન થયા અને એ એકાબીજાની જે પ્રીતિ હતી ને એ 60 વર્ષ પછી કે 70 વર્ષ પછી રહેતી. એમાં શાસ્ત્રકાર કે કોઈ પણ પ્રીતિ હોય, કોઈ પણ આવી રીતની તૃપ્તિ હોય તો એ કાયમ માટે રહેતી નથી. ક્યાંક ને ક્યાંક એમાં થોડીક ગડબડો ઊભી થાય છે. તેથી કહે છે કે એ કાયમી રહેતી નથી. આ ઘણા બધાનો અનુભવ છે. 50 વર્ષ પહેલાં જેણે લગ્ન કર્યા છે અને પરણી અને આજના માડી કહેવાય તો આજના માડી જ્યારે ઘેરે આવ્યા છે ત્યારે વર્ષ 2 વર્ષ તો ઘણી બધી પ્રીતિ હોય, ભાવ હોય, પ્રેમ હોય, ઘણું બધું હોય. તો એ મોબાઈલ કે ફોનની બહુ નહોતું એટલે બીજી કાંઈ નહીં. પણ આજના કાળમાં કહેવાનું હોય તો આજે આવી રીતના લગ્ન થયા પહેલાં અને લગ્ન થાય પછી અહીંયા નવ દાંપત્યને કેટલો બધો પ્રેમ હોય, કેટલી બધી પ્રીતિ હોય. પણ 1 કે 2 સંતાન થાય, ધીમે ધીમે સંસાર શરૂ થાય, પહેલું સંતાન બીજું સંતાન થાય એટલે ધીમે ધીમે એના પ્રત્યેનો ભાવ, એના પ્રત્યેનો આદર, એના પ્રત્યેની પ્રીતિ ઓછી થવા લાગે. ભગવાન કહે છે કે જેની પ્રીતિ ઓછી થતી નથી તે, જે હંમેશા આત્માની અંદર જ સંતુષ્ટ છે તે, અને આત્મામાં જ હંમેશા કાયમને માટે અંત સમય સુધી આ 3 વાતો જેણે સંભાળી અને જાળવવાનો પ્રયત્ન કર્યો એવા મહાપુરુષનું વર્ણન ભગવાને અહીંયા 17મા શ્લોકની અંદર કીધું કે સંત પુરુષ કેવા હોય, ગમે તે કાળમાં ગમે તે સ્થિતિની અંદર આ 3 વાતોને હંમેશા આ મહાપુરુષ વળગીને ચાલતા હોય છે. સામાન્ય માણસનું એવું, ખોરાકનું પણ એવું. માનો કે આપણે ઓપનર હાલતું હોય, દિવાળીના દિવસો હોય, મગફળીનું કાઢતા હોય ને ભૂખ બરોબર 12-12 લાગી હોય અને પછી એમ થાય કે હવે જમવાનું આપે તો સારું, હવે ઓપનર બંધ કરે તો સારું. એમ કરી હાથ પગ મોઢું ધોઈને માણસ જમવા બેસે. 1 રોટલી 2 રોટલી 1 બાજરાનો રોટલો 2 ખાધા પછી તૃપ્તિ થાય કે નહીં? પછી કે ભાઈ હવે જોતું નથી. બધામાં આવી રીતનું જ હોય છે. તેથી કહે છે લગ્ન સમયે સ્ત્રી અને પુરુષમાં જે પ્રીતિ, જે પ્રેમ, જે આકર્ષણ ખેંચાણ હોય છે તે 1-2 સંતાનો થયા પછી આકર્ષણ પ્રેમ રહેતો નથી. હળવે હળવે ધીમે ધીમે ઓછો થતો જાય. કોઈ સ્ત્રીઓ તો પોતાના વૃદ્ધ પતિને ત્યાં સુધી કહી દે છે કે હું મારી રીતે જીવવાની છું, તમારે વચ્ચે દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. ઘણીવાર આવી રીતની પરિવારમાં આવી રીતની એકાબીજાને સલાહ અથવા સૂચન કંઈક વાત કરતા હોય ત્યારે કે બેહો તો અમને બધી ખબર છે, અમારી રીતે અમને જીવવા દો, અમારે તમારા સલાહની કાંઈ જરૂર. આ કેમ થયું ભાઈ? આજથી 50 વર્ષ પહેલાં તો ભાવ હતો, પ્રેમ હતો, આદર હતો, એકાબીજા વગેરે હાલે નહીં, આવી રીતની વાતો હતી ને હવે 50 વર્ષ પછી શું થયું ભાઈ? નથી બરોબર. કેક નહીં, કોઈ મનમાં રાખે ને કોઈ બોલીને બતાવતું હોય. કોઈ જાહેરમાં અમે 1 મહિનાના પ્રવાસમાં ગયા હતા આજથી 10-12 વર્ષ, 15 વર્ષ થઈ ગયા છે. તે અમારું ગ્રુપ એક મોટું સારું હતું 15 વર્ષ પહેલાંની વાત. તો એમાં એક મોટી ઉંમરના લગભગ 70 વર્ષના માજી અને બાપા હતા. પછી એક જગ્યાએ અમે ઉતારો કર્યો, ત્યાં કંઈક વસ્તુ ઓલા ભાઈને થેલામાંથી મળતી ન હોય એટલે માડીએ કીધું, હોટલમાં માડીને કીધું ઓલા ભાઈ કે ભાઈ મારી ઓલી પીસી કે જે કાંઈ દાંતણ જડતું નથી ક્યાં, હવે અમે તમારા નોકર છીએ, અમે તમારે ભેગા આવ્યા છીએ, કામવાળી છું તમારી, તમારે હાથે ગોતી લ્યો. આ પ્રત્યક્ષ અમે આ વાતો સાંભળેલી. એટલે કહેવાનો અર્થ કે જે 50 વર્ષે પરણીને જ્યારે માણસ ઘરે આવ્યો એ વખતની જે પ્રીતિ છે એ 50 વર્ષ પછી રહેતી નથી. અહીંયા ભગવાનને કહેવાનું છે કે જે ભગવાન સાથેનો પ્રેમ, ભગવાન સાથેની તુષ્ટિ અને ભગવાન સાથેની સંતુષ્ટિ, આ 3 વાતો અંત સમય સુધીમાં જે ફેરફાર થતો નથી ને એને મહાપુરુષ કહેવામાં આવે છે. ભગવાને બહુ સરસ અર્જુનને આ વાત કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી એટલા માટે ઉણપ નિરંતર ચાલુ રહે છે.
આ શ્લોકનું તાત્પર્ય એ હતું કે સંસારમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ કદી સ્થાયી રહેતા સ્થાયી ન રહે. એ ફેરફાર એમાં થાય ને થાય. એક મહાપુરુષ જ એવો છે કે એમાં ત્રણે ત્રણ વાતો જો આવે ને તો એમાં કોઈ ફેરફાર થાય નથી. તેથી ભગવાને આગળ કેનું વર્ણન કર્યું? જે ખાઈ પીને મજા કરે છે એવા નરાધમોનું વર્ણન આગલા શ્લોકમાં કર્યું. એનો આપણે શુક્રવાર પહેલાં વિચાર કરતા હતા. હવે ભગવાન સંતનું, મહાપુરુષ કેવી રીતના હોય એનું વર્ણન 17મા શ્લોકની અંદર કર્યું. મહાપુરુષ આત્મામાં જ રમનારો, આત્મામાં જ તૃપ્ત થયેલો અને આત્મામાં સંતુષ્ટ છે એવું તુલસીદાસનું ચરિત્ર આપણે વાંચી અને આપણે અભ્યાસ કર્યો. એમ આજે આપણે એક નવા શ્લોકનો વિચાર કરવાનો, 18મા શ્લોકનો. 17મો પૂરો થયો, 18મા શ્લોકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં કઈ કઈ વાતો છે? નૈવ તસ્યે કૃતાને નાર્થો ના કૃતે ન કચ્છન ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદર્થ વ્યપાશ્રય. ભગવાન આગળ જ મહાપુરુષનું વર્ણન કરતા આગલા શ્લોકમાં પણ થોડીક વધારીને આ વાત અર્જુનને સમજાવવા માગે છે. શું કહે છે? તસ્ય એટલે તે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું. કેવું? કર્મયોગ કરીને જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા મહાપુરુષનું. ઇહ એટલે આ સંસારમાં, ન એટલે કે ન તો, પછી કૃતેહ એટલે કર્મ કરવાથી, કથન કશું, અર્થ ન અકૃતેન એવ એટલે પ્રયોજન રહે છે, અને ન તો કર્મ કરવાની પણ કશું પ્રયોજન રહે છે. ભગવાન જે સંકલ્પ આ મહાપુરુષના શરીરમાં, મનમાં જે સંકલ્પ કરાવે એ પ્રમાણે મહાપુરુષ સંતો ચાલે. એનો પોતાનો વ્યક્તિગત કોઈ સંકલ્પ હોતો નથી. એટલે અહીં કહે છે કે આવા જે મહાપુરુષો છે, આવા જે સંતો છે એનું પ્રયોજન રહે છે, અને ન તો કર્મ કરવાથી પણ કશું પ્રયોજન રહે છે. ચ એટલે તેમજ, અને સર્વભૂતેષુ એટલે સઘળા પ્રાણીઓમાં. અસ્ય કચિન અર્થ વ્યપાશ્રયન કોઈ પણ પ્રાણી સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો. કોઈ પણ પ્રાણી માત્ર જીવ હોય ને એની સાથે લેશ માત્ર કોઈ સ્વાર્થનો સંબંધ રહેતો નથી. સ્વાર્થ વગર પ્રેમ અને સ્વાર્થ વગર કામ, આ મહાપુરુષનું એક જીવન અહીંયા શું કહેવાય, શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા શ્લોકમાં ભગવાને વર્ણવ્યું. મહાપુરુષ કોણ? સમાજમાં ફરે, સમાજમાં હળે, બધાને મળે, અને મળ્યા પછી વાર્તાલાપ કર્યા પછી મને આની પાસેથી મળે એવી કોઈ અપેક્ષા રાખ્યા વગર મહાપુરુષો જગતની અંદર ફરતા હોય છે. તેથી અહીં કહે છે, બહુ સરસ છે કે આ મહાપુરુષોને લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી. અસ્ય કચિન અર્થ વ્યાપશ્રયન આ મહાપુરુષોનો કોઈ સ્વાર્થી સંબંધ હોતો નથી. તેથી આજે હજારો વર્ષ વયા ગયા પણ છતાંય મહાપુરુષો આપને યાદ આવે કે નહીં? વલ્લભાચાર્યથી એના 500 વર્ષ ઉપર થઈ ગયા, છતાંય આજે આપને યાદ આવે કે નહીં? શા માટે? તેની સાંકડી જે છે એ ખટ 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 કરતી કરતી ગામડાઓમાં, જંગલોમાં, જ્યાં જ્યાં આવી રીતની આદિવાસીઓની વસ્તીઓ હતી ને, જે માણસ હોવા છતાં પશુતુલ્ય જીવન જીવતા હતા, એની વચ્ચે જઈ અને 7 દિવસ સુધી ભગવાનની ભાગવતની વાતો કરી. કેવી? ભાગવત એટલે ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત એટલે શું છે? ભાગવત એટલે ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાનના સ્વરૂપની ઝાંખી કરાવવાનું કામ 84 જગ્યાએ 84 બેઠકો કરી અને લોકોને આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ લેશ માત્ર એનો સ્વાર્થ હતો નહીં કે આની પાસે ભાગવત કરી અને એની પાસેથી મને કંઈ મળે એવી કોઈ અપેક્ષા રાખ્યા વગર આ મહાપુરુષ 500 વર્ષ પહેલાં જગતની અંદર દુનિયામાં 3 પ્રદક્ષિણા કરીને અંતે અનંત લોકોને મળ્યા છે. પણ પાયામાં શું? તો કે નિસ્વાર્થ ભાવ, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર એનું વર્ણન ભગવાને અહીંયા કર્યું છે. એનો આપણે આજે વિચાર કરવાનો છે. બીજી વાત, નૈવ તસ્ય કૃતે નાર્થો ના કૃતે ન કચ્છન ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદર્થ વ્યપાશ્રય. તે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું આ સંસારમાં
ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે અને ન તો કર્મ ન કરવાનું પણ કશું પ્રયોજન છે. તેમાં સઘળા પ્રાણીઓમાં કોઈ પણ પ્રાણી સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ હોતો. નિસ્વાર્થ પ્રેમ કરવો એ જ મહાપુરુષનો ધ્યેય હોય છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માનવ માત્રને પ્રેમ કરવો ને એ તો અઘરામાં અઘરી વસ્તુ છે. એ અઘરામાં અઘરી વસ્તુ આ મહાપુરુષો આવી રીતની કરતા હોય છે. તેથી જ પુરુષનું વર્ણન આ 18મા શ્લોકની અંદર કર્યું છે. તેમાં સઘળા પ્રાણીઓમાં કોઈ પણ પ્રાણી સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ હોતો નથી. આપણા સંબંધ કેવા? 3 પ્રકારના સંબંધ આપણું શાસ્ત્ર સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ 3 પ્રકારના આપણા જે સંબંધો લોકોની સાથે છે એ સમજાવે છે. અને પછી ચોથો સંબંધ જે મહાપુરુષોનો જે સંબંધ છે ને એ ચોથો સંબંધ સમજાવે છે. આપણો પહેલો કોઈ પણ માણસ સાથે પહેલો જો સંબંધ બંધાય તો એને અંગ્રેજીમાં કહે છે ફ્રેન્ડશીપ ફોર પ્રોફિટ. ધંધા માટેનો એનો સંબંધ હોય છે. ગ્રાહક અને જે વેપારી છે એ બે એકાબીજા એકદમ હોય છે. એનું કારણ શું છે? એકને થોડુંક સસ્તું જોઈએ છે અને એકને કોઈને વેપાર કરીને કોઈને આપવાનું. આપણે બોમ્બે માર્કેટમાં બહેનો ઘણીવાર ખરીદી કરવા માટે જાય. મોટી હાડીની દુકાન હોય અને પડોશમાંથી કીધું હોય કે આવી જ ડિઝાઇનની મારે લેવાની છે તો કે તમે ફલાણી માર્કેટમાં જાઓ. માર્કેટમાં જાય, વેપારી પણ આમ 2 હાથ જોડીને એવું સ્વાગત કરે કે આપણે એમ થાય કે વાહ રે વાહ, આવું તો કોઈ ઘેરે સ્વાગત કરતું. બેસાડે ગાદી ઉપર, ઓલાની કે પાણી લાય, શરબત પીવો, ચા પીવો, પૂછે કે નહીં? હુકામાં એને સંબંધ બાંધવાનું છે. ગ્રાહકની સાથે સંબંધ બાંધવાનું છે. શા માટે? કે આ થોડી ઘણી હાડી લે તો એમાં મને થોડો 5-25 રૂપિયાનો નફો થાય. પહેલો સંબંધ સમાજની અંદર અહીંયા ગીતાએ 4 પ્રકારના સંબંધો આપને શાસ્ત્રમાં સમજાવે. પહેલો સંબંધ ગીતા કહે છે કે ફ્રેન્ડશીપ ફોર પ્રોફિટ. ધંધાકીય રીતે ઘણી બધા સંબંધ હોય. પછી ધીમે ધીમે એક હાડી, બીજી હાડી, ત્રીજી, એમ 25-50 હાડીના ઢગલા કરે. બેન આ આવી નવી ડિઝાઇન આવી છે, આજ હમણાં જ માર્કેટમાં આવી છે, આવી તમને બીજી એમ કરી અને બેન જોતી જાય. 2-3 ભેગી બેન હોય જ ને, આ કલર નથી, આની આ ડિઝાઇન સરસ નથી, આમાં બાઉન્ડ્રીમાં થોડું આમ કરતાં કરતાં 25-50 હાડી વીખે. આમાં તો હાડી આપણે જોઈ છે એવી મળતી નથી. અને પછી અડધો-પોણો કલાક સુધી આ વેપારી પણ એની સાથે કોઈ પણ હિસાબે એની હાડીનો વેપાર થાય એના માટે પ્રયત્ન કરતો રહેલો છે. પણ છતાંય આ બેનો 2-3 ગઈ ને એ 1ની 2 થતી. હવે આ બહુ જોઈ પણ આમાં આપણે જેવી જોઈ છે ને એવી નથી. એટલે કે ભાઈ અમારે અહીંયા અમારે જે જોઈ છે ને એવી તમે એટલે 3 બહેનો ઊભી થાય પાછી. અને ઊભી થાય પાછો વેપારી હાથ જોડી અને પગથિયા સુધી વળાવવા આવે કે બેન હજી તમે બધી માર્કેટમાં ફરી લ્યો અને જો કાંઈ ન મળે ને તો પાછા તમે. હવે કેટલી ધીરજ, વિચાર કરો. આ ધીરજ કેટલી? યાજ્ઞવલ્ક્યની કદાચ આટલી ધીરજ નહીં હોય, એકનાથની પણ આટલી ધીરજ ન હોય, વલ્ભાચાર્યની પણ આટલી ધીરજ. એવા વેપારીને આજે ધીરજ છે કે નહીં? પણ શા માટે? બેન તમે તારે ફરો, 2-4 દુકાનો બીજી જોઈ લ્યો અને પછી કદાચ તમને ન મેળ પડે ને તો પાછા આવજો. આ કેક નહીં? હુકામાં કીધું? ભાવ છે? ભાવ નથી, સ્વાર્થનો સંબંધ છે. ભાઈ કેવો? એટલે પહેલો સંબંધ છે ફ્રેન્ડશીપ ફોર પ્રોફિટ. બીજો સંબંધ છે ફ્રેન્ડશીપ ફોર પ્લેઝર. પ્લેઝર એટલે આનંદ. ઘણીવાર રમતમાં એકાદો શું કહેવાય મિત્ર ઘટતો હોય, આપણે કહીએ ને કે ભાઈ હાલો એક જણો આવી જાય તો ચોકડી રમવાની મજા આવે. 3 હોય અને એક ઘટતો હોય તો મજા ન આવે. એ વળી પડોમાં ક્યાંકથી આજુબાજુમાં જઈને ગોત્યા કે હાલની ભાઈ 2 કલાક. એ ભાઈ આવે અને 1-1.5 કલાક એ રમે ચોકડી, બરાબર, નિર્દોષ આનંદ લૂંટે. અને પછી બીજે દિવસે તપાસ કરે કે ઓલો ભાઈ હતો એ ક્યાં ગયો? તો કે કાંઈ એ ભાઈ તો નથી પણ આ બીજા ભાઈ આવ્યા છે ને એની સાથે આપણે રમીએ. એમ તા તો ઓલો ત્રીજો ભાઈ એમ કે ભાઈ તમને ખબર નથી, ગઈકાલે આપણી ચોકડી જે રમતો હતો એ રાતે જ એને એટેક આવી ગયો ને હસ્યું તો કે લાય લે આ તીડીથી તારા બાદશાહને કાપ્યો. એને કાંઈ ભાવ છે? ગઈકાલે 2 કલાક સુધી એની સાથે રમ્યો હતો પણ એ ભાવ હતો ને કે આજે દુઃખ થવું જોઈએ ને. બોલે પણ વાત એમ કરે છે ભાઈ રાતે ઘેરે ગયો ને એટેક આવ્યો. અરે આ બાદશાહ કોનો છે? તાર અરે માર આ તીડીથી માર એને. એટલે કે ફ્રેન્ડશીપ ફોર પ્લેઝર, શું કહેવાય, આનંદ માટે સંબંધ બાંધવાનો. અને ત્રીજો છે ફ્રેન્ડશીપ ફોર પ્રિન્સિપલ, સિદ્ધાંત માટે. બધાના સિદ્ધાંત એક હોય તો બધા ભેગા
થાય. દાખલા તરીકે બેંકના બધા કર્મચારી હોય એને જો કાંઈ થોડું ઓછું વધતું થતું હોય તો સરકારનું નાક દબાવે કે નહીં. પોસ્ટ ઓફિસના કર્મચારી છે કે કોઈ પણ રેલવેનો કંઈ પણ થાય તો એ બધા એક થાય છે કે નહીં, આંદોલન કરે, પછી આવી રીતના શું કહેવાય ઉપવાસ ઉપર ઉતરી ઘણું બધું કરે કે નહીં. પણ જેવું એનું કામ પત્યું અને સિક્કો લાગી ગયો કે ભાઈ આપણે સરકારે આટલી સુવિધા અને પછી ગોયતાય જડે ક્યાં સુધી એની ફ્રેન્ડશીપ હતી તો કે એક સિદ્ધાંત માટે લોકો ભેગા થાય, સિદ્ધાંત પૂરો થાય પછી કોણ ક્યાં ગયો ખબર નથી. આ ત્રણ જે વાતો છે ને એ ત્રણ વાતો સમાજમાં દરેક લોકોને ખબર છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતા અત્યારે આપણે જેનો અભ્યાસ કરી છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા ચોથો સંબંધ બતાવે છે. કેવો? ત્રણ સંબંધો તો રહેવાના જ સમાજમાં રે એના માટે આપણી બધાની રાત દિવસ દોડધામ હાલે કે નહીં. આ ત્રણે ત્રણ સંબંધ જળવાવા જોઈએ, આગળ વધવા જોઈએ. એના માટે આપણે મહેનત કરી કે નહીં, કરી જ છીએ એમ. અને પણ ગીતા કહે છે એક ચોથો સંબંધ હું તમને સમજાવું છું. એમ કરીને આ 18મા શ્લોકની અંદર ભગવાન આ અર્જુનને ચોથો સંબંધ સમજાવ્યો. કયો? કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મહાપુરુષ જગતની અંદર સ્વાર્થનો વિચાર કર્યા વગર ફરતા હોય છે. એને અંગ્રેજીમાં કેવું હોય તો ફ્રેન્ડશીપ ફોર ડિવોશન. કેવી? આ મહાપુરુષનું જે વર્ણન કર્યું છે 18મા શ્લોકની અંદર, ત્યાં કે ચોથો પ્રકાર શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે ફ્રેન્ડશીપ ફોર ડિવોશન. ડિવોશન એટલે દૈવી સંબંધ. એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં. હાથમે પડદે પણ અમે જે વડલા હેઠે મળી છીએ ને એમાં અમારો હાથમે પડદે પણ આ ત્રણમાંથી એક પ્રકારનો પણ અમારો સ્વાર્થ. અમે એક દૈવી સંબંધ, ડિવોશન એટલે દેવી અને ભક્તિ ભાવથી, એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં. કોઈ આવો તમને ફૂલ આપી કાલ ખુરશી એકાદી બે ખાલી રાખે એવું કોઈ નહીં. જ્યાં આવ્યો જેવી રીતનો આવ્યો, જ્યાં જગ્યા છે ત્યાં આપણે મળીને બેસાઈ છીએ. અને બીજી ઘણી બધી મીટિંગોમાં મને ખબર છે, હું હમણાં રવિવારે એક મોટું ફંક્શન હતું અમદાવાદની અંદર, બરોબર ને, તો એની અંદર બહુ ટાગોર હોલ છે મોટો, પાલડી 4 રસ્તા, બરોબર, બહુ મોટો હોલ છે ને એમાં આખું આ ફંક્શન હતું. એમ એ ફંક્શનની અંદર વાત એ હતી કે ગીતા ઉપર એક મહારાજને ખાસ બોલાવ્યા હતા હરિદ્વારથી, બરોબર ને, તો 1 કલાક સુધી પ્રવચન ને બીજી 2 પુસ્તકોનું આવી રીતનું વિમોચન ને ઘણું બધું કાર્યક્રમ એમાં હતો. તો એમાં હું તો પછી પગથિયા ચડતો ગયો અને મેં કીધું ત્રણ હરોળ છોડીને પછી 100થી બેસી એટલે આપણે કાંઈ વાંધો કોઈ ઉઠાડે નહીં એમ. તો હું ત્રીજે બેવા ગયો ને ત્યાં 2 ભાઈ એ દાદા ન્યા નહીં હજી 2 મૂકી ગયો. કે શા માટે? આવનાર મોટા જે મહેમાનો છે એના માટે. અહીંયા છે એવું કાંઈ સ્વાધ્યાયમાં કોઈ એવી પ્રકાર ફ્રેન્ડશીપ ફોર ડિવોશન. એ જ્યાં આવ્યો જેવી રીતનો મોડ આવે તો મોડા આવે તો એની જગ્યા રાખવાની પાછી. અને જે આમંત્રિત મોટા માથાઓ છે ને એ તો સાય અડધો કલાક મોડા જ આવે. બધાને ખબર પડે કે આ ભાઈ આવ્યા એમ. અને પહેલી હરોળમાં એને બેહાડે. ઓલા બિચારા અડધી કલાક વહેલા આવી ગયા હોય એને કાંઈ. કહેવાનો અર્થ કે ગીતાએ આવો એક સંબંધ આપને સમજાવ્યો છે કે કોઈ પણ પ્રકારની આ કીધું ને કે આ મહાપુરુષો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રાખ્યા વગર જગતની અંદર ફરતા હોય છે. એવા મહાપુરુષનો સંબંધ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા ફ્રેન્ડશીપ ફોર ડિવોશન કહીને આ સંબંધ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 18મા શ્લોકમાં બહુ સરસ ભગવાને આ બધી વાતો સમજાવી છે. બીજી વાત, હમણાં શ્રાદ્ધના દિવસો હાલે છે. કેવા? શ્રાદ્ધના ને ચાતુર્માસને લગભગ હજી કેટલા 1.5 મહિનો હજી બાકી છે પૂરો થવાના. એટલે ચાતુર્માસ અને એમાંય પાછી આજે એકાદશી અને એમાંય પાછા શ્રાદ્ધના દિવસો ચાલે છે. શ્રાદ્ધના દિવસોમાંથી શ્રદ્ધાપૂર્વક આપણા જે કાંઈ પૂર્વજો જે યોનિમાં જે જગ્યાએ જ્યાં ગયા હોય એને નમસ્કાર કરવાના 16 દિવસો આપણે શાસ્ત્રકારોએ આપી દીધા છે કે આ 16 દિવસ એટલે એ 16 દિવસની અંદર જે પિતૃ પક્ષની અંદર જે શ્રાદ્ધ આવતું હોય ને એ શ્રાદ્ધ કરવાના 16 દિવસો છે. તો આ શ્રાદ્ધના દિવસો ચાલે છે. પછી બીજી વાત કે ચાતુર્માસ ચાલે છે, એકાદશીનો પવિત્ર દિવસ છે. આ બધી વાતો છે. તો આજે આપણે શ્રાદ્ધને થોડોક સમજવાનો પ્રયત્ન કરી લઈ કે આટલું બધું શ્રાદ્ધનું મહત્વ હજારો વર્ષની પરંપરાથી શા માટે ચાલ્યું આવે છે. ઘણા લોકોએ ઘણી રીતે એને તોડવાનો વીખવાનો પ્રયત્ન કર્યો પણ હજી આને કોઈ વીખી કે તોડી શક્યું
નથી ભાઈ. 16 દિવસ હમણાં કાંઈ નહીં ભાઈ. ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનો વિચાર. હવે કોઈ શુભ કાર્ય 16 દિવસમાં નહીં, પણ મારે જ્યાં જવાનું છે ને એ 16 દિવસની મારે તૈયારી કરવાની. આ માટે આપણે શ્રાદ્ધ પક્ષના 16 દિવસો આપણા ઋષિઓએ રાખ્યા છે. એનો પણ આજે થોડોક આપણે વિચાર કરી લઈએ. હમણાં શ્રાદ્ધના પવિત્ર દિવસો ચાલે છે. ભાદ્રપદ માસનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ કહેવામાં આવે છે. બે રીતે આપણે આ શ્રાદ્ધના દિવસોની આપણે ઓળખાણ છે. શ્રાદ્ધના દિવસો એટલે પૂર્વજો અને ઋષિમુનિઓના સ્મરણ અને તર્પણ કરવાના દિવસો. આ દિવસોમાં શું કરવાનું કે ભાઈ તમારે શુભ કામ લગ્ન કરો તો કરવાનું શું તો કે કરવાનું આ કે અમારા પૂર્વજો જે રસ્તે ગયા છે એનું કાંઈ સારી ઈચ્છા સારા કામ હતા અધૂરા જે છે ને એ અધૂરા પૂરા કેમ થાય એના માટે આપણે પ્રયત્ન કરવાનો. એટલા માટે 16 દિવસ આપણે આપેલા છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધયા યત ક્રિયતે તત્ત શ્રાદ્ધ. શ્રદ્ધાથી ભાવથી જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં. અમારા પૂર્વજોને શ્રદ્ધાથી જે આપણે અંજલિ આપીએ ને એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. જે પિતૃઓને અમે પૂર્વજોએ આપણા કલ્યાણ માટે ચામડી ઘસી નાખી, લોહીનું પાણી કર્યું અને સૌનું એ ગયેલા જે આપણા જે પૂર્વજો છે એને શ્રદ્ધાપૂર્વક એનું સ્મરણ કરવાના આ 16 દિવસો આપણે આપી દીધા છે. અમારા પૂર્વજોએ અમારા માટે ચામડી ઘસી નાખી, અમે સુખી થઈ એના માટે રાત દિવસના ઉજાગરા કર્યા છે. ઘણીવાર એક ટાઈમ જમીને પણ મારા દીકરાને મમ્મ મળે ને એના માટે રાત દિવસ પ્રયત્ન કર્યા છે. આવા અમારા પૂર્વજો અમારા કલ્યાણ માટે અમારું સારું થાય, અમે મોટા થઈ, અમે સારી રીતે રહી એના માટે અમારા પૂર્વજોએ જે પુરુષાર્થ કર્યો અને જે આવી તો પોતાની શું કહેવાય ભાવતી વસ્તુનો ત્યાગ કરીને અમને મોટા કરવામાં જેણે પ્રયત્ન કર્યો છે એને શ્રદ્ધાપૂર્વક આ 16 દિવસમાં આપણે આપણા પૂર્વજોને યાદ કરી લેવા જોઈએ. એમ કે જે પિતૃઓને અને પૂર્વજોને આપણા કલ્યાણ માટે ચામડી ઘસી નાખી, લોહીનું પાણી કર્યું એ સૌનું શ્રદ્ધાથી સ્મરણ કરવાના દિવસો એટલે આ શ્રાદ્ધના દિવસો. અમારા પૂર્વજો પિતૃઓ જે યોનિમાં હોય તે યોનિમાં તેઓને દુઃખ ન પડે, સુખ અને શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો. અલગ અલગ યોનિમાં ગયા હોય કર્મ પ્રમાણે, બરાબર, તો જે યોનિમાં જે જગ્યાએ હશે ત્યાં એને અગવડ ન પડે, દુઃખ ન પડે એના માટે તર્પણ કરવાના જે દિવસો છે ને એ આ 16 દિવસ આપણને આપી દીધા છે. તર્પણ કરવું એટલે તૃપ્ત કરવા. તર્પણ એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે તૃપ્ત કરવા. તૃપ્ત કરવાના, સંતુષ્ટ કરવાના. જે વિચારો માટે, જે ધર્મ અને સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું જીવન ખર્ચીને અમને મોટા કર્યા છે તેને યાદ કરવાના આપણા પૂર્વજોએ આપણે 16 દિવસ આપી દીધા છે. આવા જે ઋષિઓ છે, આવા જે મહાપુરુષો છે એણે આપણી વૈદિક સંસ્કૃતિ અંદર આ 16 દિવસને પવિત્ર ગણવામાં આવે છે. પણ વચ્ચે એવું ઘૂસી ગયું છે ને કે ભાઈ આ દિવસોમાં શુભ કામ થાય એટલે લોકોએ આને અપવિત્ર ગણી નાખ્યા. કેવા લોકોએ આને અપવિત્ર ગણ્યા. હકીકતે શાસ્ત્ર તો એમ કહે છે કે 16 દિવસ એટલે પવિત્રમાં પવિત્ર આ બધા દિવસો છે. શા માટે 16 દિવસ માણસે વિચાર કરવાનો કે અમારા પિતૃઓ જે જગ્યાએ જે યોનિમાં જે કર્મ પ્રમાણે એને જ્યાં યોનિ મળી હોય ત્યાં એને સુખ શાંતિ અને સમાધાન મળે એમ યાદ કરીને તૃપ્ત કરવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો. બીજું તર્પણ એટલે તૃપ્ત કરવાના. જે વિચારો માટે, જે ધર્મ અને સંસ્કૃતિ માટે તેઓ પોતાનું જીવન આખું ખલાસ કરી નાખ્યું છે. આપણે મોટા થઈ, મહાન થઈ, થોડા વિદ્વાન થઈ, જ્ઞાની થઈ કે ધનવાન થઈને એના માટે આપણા પૂર્વજોએ ચામડી ઘસીને રાત દિવસ આપણું નાના બાળક તરીકે જતન કરીને આપણે મોટા કર્યા છે. એવા લોકોને યાદ કરવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો. તર્પણ કરવું એટલે તૃપ્ત કરવાના. આપણા પૂર્વજોએ તે વિચારો, ધર્મ અને સંસ્કૃતિ ટકાવી રાખવા ઘણા બધા પ્રયત્નો કર્યા છે. તેમણે કરેલા પુરુષાર્થને નમસ્કાર કરવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો. આ બધા જે કાંઈ અત્યારે જે આપણા માટે મહેનત કરે છે તે
અને કરીને ગયા છે તે એ બધાને યાદ કરવાના બધા દિવસો છે. બીજી વાત, આપણા પૂર્વજોએ વિચારો, ધર્મ અને સંસ્કૃતિ ટકાવી રાખી છે. તેને ટકાવી, સંભાળવી અને આગળ લઈ જવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસોમાં આ બધો વિચાર કરવાનો છે કે ભાઈ અમારા પૂર્વજો, અમારા માતા પિતાએ અમારા માટે શું કરીને ગયા, કઈ સારી વાત હતી કે જે એની અધૂરી રહી ગઈ, તો એ અધૂરી ઈચ્છા પૂર્ણ કરવાની દીકરાની જવાબદારી છે. એટલે એને યાદ કરવાના. ભગવાને આપણે અનુકૂળતા આપી હોય તો એના જ મનની અંદર જે કાંઈ વાત રહી ગઈ હોય એને તૃપ્ત કરે એ જ ખરું સંતાન છે. એટલે આ સંતાનોએ વિચાર કરવાનો દિવસ છે. આપણા પિતૃઓની આબરૂ, આપણા પિતૃઓની પ્રતિષ્ઠા અને તેમની ખાનદાની વધે એવું વર્તન અને જીવન રાખીએ તો જરૂર આપણા પૂર્વજો તૃપ્ત થાય. તૃપ્ત એટલે તર્પણ આપણે જે કરીએ ને, તર્પણ એટલે તૃપ્ત કરવા. આપણા પૂર્વજો ક્યારે તૃપ્ત થાય? તો કે પિતૃઓની જે આબરૂ હતી એ આબરૂ આપણે વધારવાનો પ્રયત્ન કરી, એમની જે ખાનદાની હતી એ ખાનદાનીની અંદર વધારે ઉમેરો કરી અને આપણે જો પ્રયત્ન કરી તો એમણે સમાજની અંદર, ગામની અંદર કે મહોલ્લાની અંદર જે કાંઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી એને અમે આગળ વધારીએ તો અહીં કહે છે આગળ વધારીએ, આવું વર્તન અને જીવન રાખીએ તો જરૂર આપણા પિતૃઓ તૃપ્ત થાય. જેમાં કોઈ મેન વખતની વાત છે. રોજ દેવો તૃપ્તો, એટલે કે રોજ દેવો, રોજ ઋષિઓ અને પિતૃઓને તૃપ્ત રહે એવું જીવન જીવવું જોઈએ. વે ઓફ લાઈફ, અંગ્રેજીમાં કહેવત છે કે વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ. આ ત્રણ વાતો જે આપણા પિતૃએ જે યોનિમાં જે છે ને એને સુખ, શાંતિ અને સમાધાન મળે, એમની જે વિચારસરણી છે એ અમે અમારા જીવનમાં લાવી અને આવા પૂર્વજોની વિચારસરણીને આગળ વધારવાનો પ્રયત્ન કરી. વર્ષમાં એક દિવસ જે પિતૃને, ઋષિને આપણે માન્યા હોય તેમને શ્રાદ્ધ નિમિત્તે આપણા જીવનું પણ રોજ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે નહીં? શા માટે? કે કેટલું કામ અધૂરું છે, કેટલું બાકી છે, શરૂ કર્યું કે નહીં કર્યું, એનું માણસે રોજ આમ તો આત્મનિરીક્ષણ કરવું જોઈએ. 24 કલાક મારે ગયા રાતે પથારીમાં સૂતા તો 24 કલાકનું નિરીક્ષણ કરીને પછી શું કે આજે 24 કલાક ભગવાને મને જીવાડ્યો તો એ 24 કલાકમાં મેં શું કર્યું, એવું કયું કામ કર્યું કે જેથી એની સ્મૃતિ કાયમ માટે આવનાર પેઢી અમારી જે છે એને યાદ રહે. તો આ માણસે વિચાર કરવાનો આત્મનિરીક્ષણ આને કહેવાય. કેટલું કર્યું, કેટલું બાકી રહ્યું છે તો હવે એને આગળ લઈ જવા માટે આપણે શું શું કરી શકીએ એનું આત્મનિરીક્ષણ માણસે કરવું જોઈએ. અને આ આત્મનિરીક્ષણ કરવા માટેના 16 દિવસો આપણે આપ્યા. કેટલા? 16 દિવસ સુધી આપણે આપણા પિતૃએ જ્યાં ગયા, જેવી રીતના ગયા, અધૂરું કહ્યું હતું એનું નિરીક્ષણ અને આત્મનિરીક્ષણ કરવા માટે આપણે શાસ્ત્રકારોએ, ઋષિઓએ આપણે આ 16 દિવસો આપી દીધા છે. આત્મનિરીક્ષણ કરતાં કરતાં આપણે કેટલા આગળ ગયા અંદરથી. આપણો શિક્ષક આપણે બધા આપણે કાંઈક અહીં કહે છે કે આપણે આપણું આત્મનિરીક્ષણ કરતાં વિચાર કરવાનો કે આજથી 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં મારું જીવન કેવું હતું, હવે ધીમે ધીમે મારું જીવન કેવું બને છે, કેવું બનાવવું જોઈએ એનું આત્મનિરીક્ષણ માણસે રોજ કરી લેવું જોઈએ. આત્મનિરીક્ષણ કરતાં આપણે કેટલા આગળ ગયા અને કેટલા પાછળ ગયા તેમજ કયા ભૂલ્યા તેનો વિચાર તટસ્થતાથી કરવા માટે 16 દિવસો આપણને આપી દીધા. કેટલું કર્યું, કેટલું ભૂલ્યા, કેટલા આગળ ગયા, કેટલા પાછળ ગયા એના માટે તટસ્થતાથી આત્મનિરીક્ષણ કરવા માટેના આ 16 દિવસો ભગવાને અથવા આપણા શાસ્ત્રકારોએ આપણને આપી દીધા છે. માણસે નિરીક્ષણ કરવું જોઈએ. શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો છે. કૃતજ્ઞતા એટલે કે કૃતજ્ઞતા જેવું બીજું કોઈ પાપ નથી. 2 શબ્દો અહીં વાપર્યા છે. એક કૃતજ્ઞતા એટલે કરેલો પ્રેમ અને કરેલું કામ ન ભૂલે એને કહેવાય કૃતજ્ઞતા. અને કૃતજ્ઞ, કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલી જાય એના માટે કૃતજ્ઞ શબ્દ છે. એટલે 2 શબ્દ એકદમ નજીક છે, ભેગા થઈ જાય એવા છે. એટલે અહીં કહે છે કે કૃતજ્ઞતાપૂર્વક અમારા જે પિતૃઓ જ્યાં ગયા છે ને
એને યાદ કરી એનું સ્મરણ કરવાના દિવસો આપણે યાદ કરવા જોઈએ. કૃતજ્ઞ નથી, અને કૃતજ્ઞ જે લોકો છે ને એનું આ કહે છે કે એનું કોઈ પ્રાયશ્ચિત નથી. એમ બીજા ઘણા બધા દોષો, ઘણી બધી ભૂલો, ઘણી બધી આપણે હત્યાઓ કર્યું હોય તો એના માટે આપણા શાસ્ત્રમાં પ્રાયશ્ચિત વિધિઓ ઘણી બધી બતાવી કે ભાઈ આ પાપ તમે કર્યું છે. માનો કે બ્રહ્મ હત્યા કરી તો બ્રહ્મ હત્યાથી પાપ થઈ ગયું છે, તો આ પાપ ધોવા માટે કયું શાસ્ત્ર અથવા કઈ વિધિ છે તો એ આપણા શાસ્ત્રમાં લખી છે. માનો કે કોઈ આવી રીતનો વ્યભિચાર કર્યો તો એના માટેનું કયું પ્રાયશ્ચિત છે તો એ છે કોઈ કે ચોરી કરી અને ચોરી કરી છે ને હવે મારે સજ્જન થવું છે, તો અત્યાર સુધી જે ચોરી કરી છે એ પાપમાંથી મુક્ત થવાનું હોય તો એના માટે કયું પ્રાયશ્ચિત છે. એટલે શાસ્ત્રની અંદર જુદા જુદા પ્રકારના પ્રાયશ્ચિતો લખ્યા આ શાસ્ત્રમાં આ જગ્યાએ લખેલું છે. પણ કૃતજ્ઞ કરેલો પ્રેમ અને કરેલું જે કામ છે એને જે ભૂલી જાય છે ને એના માટે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ પ્રાયશ્ચિત વિધિ નથી. બાકી બ્રહ્મ હત્યા કરી હોય, સુરાપાન કર્યું હોય, પછી ગુરુની પત્ની સાથે વ્યભિચાર, આના બધા જ માટે પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં લખ્યા છે. પણ એક પ્રાયશ્ચિત એવું છે કે ગમે તે શાસ્ત્ર ખોલો તો એની પ્રાયશ્ચિત વિધિ નથી, અને તે છે એટલે કૃતજ્ઞ. કરેલો પ્રેમ અને કરેલું જે કામ ભૂલી જાય ને એને કૃતજ્ઞ કહેવામાં આવે છે. આજે વૃદ્ધાશ્રમો ખુલ્યાનું કારણ શું છે? નકર હોવા જ ન જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં આજથી તમે 60 વર્ષ પહેલાંનો વિચાર કરો તો કોઈ જગ્યાએ વૃદ્ધાશ્રમ આપણે જોવા મળતા સામે જરૂર જ નહીં. અમે ગૃહસ્થી સહી, અમે જેમ નાના મોટા થયા અને હવે અમારો દીકરો યુવાન થઈ ગયો, અમે વૃદ્ધ થઈ ગયા છીએ, તો અમે જેને 25 વર્ષ સુધી નાનાનો મોટો થયો ત્યાં સુધી પાયડો પોયસો લગ્ન કર્યા બધું કર્યું, હવે 25 વર્ષ અમને એ થઈ જાય કે નહીં? મેળ થઈ ગયો કે નહીં? 25 વર્ષ આપણને જેમ સંભાળ્યા છે એમ 25 વર્ષ મારા વૃદ્ધ મા બાપ થાય એટલે 75 વર્ષ માણસના થઈ જાય. તો 75 વર્ષ પછી તો લગભગ બહુ ઓછા લોકો ભાગ્યશાળી હોય ને એ જીવે, લગભગ તો 75 વર્ષ સુધી કોઈ જીવતું. કહેવાનો અર્થ કે કૃતજ્ઞ એના માટેનું કોઈ પ્રાયશ્ચિત નથી. શાસ્ત્રમાં લખ્યું છે બ્રહ્મજ્ઞે ચ સુરાપાન ચોરે ભગ્ન વ્રતે તથા નિષ્કૃતિ નિહિતા લોકે કૃતજ્ઞે નાસ્તતિ. કૃતજ્ઞે નાસ્તતિ શું એવું અહીં બહુ સર કે આ જે કૃતજ્ઞ છે ને એના માટેનું કોઈ પ્રાયશ્ચિત નથી. બ્રહ્મ હત્યા હોય એનું પ્રાયશ્ચિત છે, સુરાપાન કરતો હોય કોઈ દારૂ પીને હવે મારે પીવો નથી પણ એનું તો એના પણ શાસ્ત્રોએ એના આવી રીતના બધું બતાવ્યું છે. ચોરી કરી હોય તો એનું પણ પ્રાયશ્ચિત છે. વ્રત ભંગ કર્યો હોય કે ભાઈ મેં વ્રત લીધું ને ભગવાન મારાથી આ વ્રત ભંગ થઈ ગયો છે તો એનું તો આ બધાના પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં લખેલા છે. એટલે કે વ્રતભંગ આ બધા પાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યું છે અને વર્ણવ્યું છે. પણ કૃતજ્ઞનું કોઈ પ્રાયશ્ચિત નથી. કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલી જાય એને કૃતજ્ઞ કહેવાય. આના માટે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ આવી રીતનો પ્રાયશ્ચિતનો ઉલ્લેખ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ નથી. એટલે સમાજની અંદર બધા જ માણસો જેને જેવી રીતનો પ્રેમ ભાવ આવી રીતનો કર્યો હોય એનું સ્મરણ માણસે કર્યું. તેથી તો આ 16 દિવસ આવ્યા કે અમારા પિતૃઓ જે યોનિમાં જે જગ્યાએ જે સ્થાન ઉપર કર્મ પ્રમાણે છે ને ત્યાં એને દુઃખ ન પડે, શાંતિથી રહે. એટલે આવું કૃતજ્ઞતાપૂર્વક જો આપણે કરીને તો 100% એ લોકોને આ મળે છે. પણ કૃતજ્ઞતાનું કોઈ પ્રાયશ્ચિત નથી. આવા મહાન પાતકમાંથી આપણે બચીએ એટલા માટે આપણા પૂર્વજોએ, આપણા ઋષિઓએ, આપણા મહાપુરુષોએ એ શ્રાદ્ધના દિવસો નક્કી કર્યા. આ ભયંકર પાપમાંથી આપણે નિવૃત્તિ લઈ અથવા એમાંથી આપણે છુટકારો મળે ને એટલા માટે અહીંયા 16 દિવસ આપણને આપવામાં આવ્યા છે. શ્રાદ્ધ પરંપરા જાળવે છે. હવે શ્રાદ્ધ શું કામ કરે છે એ જોઈ લી. શ્રાદ્ધ આપણી પરંપરા જાળવે છે, સાંસ્કૃતિક વારસો જીવંત રાખે છે. નિસર્ગ જેને શરીરથી લઈ જાય છે તેને શ્રદ્ધામય સ્મરણ અમર બનાવી દે. મારા બાપા ગયા, મારે પણ જવાનું છે. આનું સ્મરણ આપણે આ શ્રાદ્ધ પક્ષ આપણે કરાવે
છે કે મારા દાદા છે, મારા પરદાદા છે, મારા પિતા છે, એ હવે આ જગતમાં રહ્યા નથી. બધા આવ્યા, પોતાની બુદ્ધિ, અક્કલ, હોશિયારી, શારીરિક જે કાંઈ શ્રમ કરવાનો હતો એ બધું એનું જે કર્તવ્ય છે એ કરીને ગયા. પણ આ જગતમાં કોઈ કાયમથી શરીરથી રહેવાનો નથી. એટલે શ્રાદ્ધ શા માટે? તો કે અમારા પિતૃઓ અથવા અમારા જે દાદા દાદી છે એ જે રસ્તે ગયા છે, એક દિવસ મારે પણ આ રસ્તો પકડવાનો છે. તેથી અહીં કહે છે કે અહીં કીધું ને કે શ્રાદ્ધ પરંપરા જાળવે છે, સાંસ્કૃતિક વારસો જીવંત રાખે છે. નિસર્ગ જેને શરીરથી લઈ જાય છે તેને શ્રદ્ધામય સ્મરણ અમર બનાવી દે. મારે પણ જવાનું છે. જન્મ એટલે મૃત્યુ નક્કી, જન્મની સાથે જ મૃત્યુ નક્કી થઈ જાય છે. પણ આપણને ખબર નથી કઈ તારીખે આવી, પણ નક્કી તો થાય જ છે. જે ઉગે છે એને આથમવાનું છે. આપણે ઘણીવાર કહીએ ને, સવારમાં સૂર્યનારાયણ આપણે 7:15 દર્શન આપે અને પછી સાંજના 7:15 પાસે અસ્ત થાય કે નહીં. ઉગે એને આથમવાનું છે, જન્મે એને મરવાનું છે, અને ફૂલ જે બગીચામાં ખીલે એને કરમાવાનું. આ વાતો તો નિશ્ચિત વાતો છે, અને નિશ્ચિત વાતો શ્રાદ્ધ આપને સમજાવે આવ્યો છે. એટલે મારે પણ જવાનું છે. તો જવાનું હોય તો મારે પણ મારું ભાથું તૈયાર કરી લેવું. આનું સ્મરણ શ્રાદ્ધ આપને કરાવે છે. કારણ કે બાપા કાંઈ રહ્યા, પરદાદા રહ્યા, એ બધા રહ્યા હોય તો ક્યાં હસીએ આપણે, કેટલા ઓરડા બનાવવા પડે, બરાબર ને? તો પણ પૂરું પડે ના. અમારા વડવાઓ રહ્યા હોત ને થોડા વાર તો સારું, પણ વડવાઓ રહ્યા પણ હાંસવા તમે નાખો ક્યાં બધાને? માનો 20 પેઢીના વડવાઓને તમે ભેગા 20 બાપા લાકડી લઈને લાઈનમાં ડેલામાં બેઠા હોય, અને તમારી શું તાકાત છે કે તમે ખરીદી કરવા હાથમાં થેલી લઈને જઈ શકો? બધાય પૂછે ક્યાં બહુ બટા આવેલા એ કે, બરોબર? એટલે આ બધું હોય કે ન હોય? એટલે જો એ બધા જીવા હોય તો શું થાય? આપણો વ્યવહાર જ બધો બંધ થઈ જાય. આપણે જવું હોય પાણીપુરી ખાવા માટે, શાકભાજી લેવાના બને, તો આ બધા તો ટકોર કરે. એક બાપામાં છૂટો તો બીજામાં એ કે ક્યાં આવેલા આ બધા, આ બધું શું છે એ કે. એટલે આવે છે એને જવાનું છે, એમાં જ મજા. શું છે? ભલે 5, 25, 100, 200, 100 વર્ષ જેટલી ભગવાને આયુષ્ય આપે, એ આયુષ્યમાં માણસે પોતાનું સારામાં સારું કર્મ કરી લેવું જોઈએ. શ્રાદ્ધ આપણને આ બીજી કાળે જેમનો નાશ કર્યો છે, પણ કર્મો અને વિચારોએ જેમને જીવંત બનાવ્યા છે, તે ધર્મવીરો, તે કર્મવીરો, તે શહીદ વીરોનું કૃતજ્ઞતા ભાવે પૂજન કરી શ્રાદ્ધના દિવસોમાં કૃતકૃત્ય થવાનો આ મોટો અવસર 16 દિવસનો ભગવાને આપણને આપ્યો છે. શ્રાદ્ધમાં ઘણી બધી આ બધી વાતો આવે, બરોબર? પૂર્વજોને યાદ કરવાના, કર્મવીરોને યાદ કરવાના. જે શહીદો થઈ ગયા છે એ પણ આપણા પૂર્વજો છે ને. આથી 100 વર્ષ પહેલાં કે 50 વર્ષ પહેલાં જે લોકો આવી રીતની લડાય છે, બધે જંજીરમાં જકડાય છે, એ પણ આપણા પૂર્વજો જ છે. તો એને બધાને યાદ કરવા માટે, એનું બધાનું સ્મરણ કરવા માટે, અને જેણે અમારા માટે પ્રાણ પાથરીને પણ અમે સારા સજ્જનને જગતની અંદર આવી રીતની પગમાં બાંધેલી બેડીઓ મોકલી થાય ને અમે સ્વતંત્ર થાય, એના માટે જે લોકોએ પ્રયત્ન કર્યા છે એ બધાને યાદ કરવાના દિવસો આજે છે. તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. ચાલે છે શ્રાદ્ધ પક્ષની, શ્રાદ્ધના દિવસો હાલે છે. એટલે આજે આપણે થોડીક શ્રાદ્ધની વાતો કરી લઈએ કે શ્રાદ્ધ શા માટે? તો કે આપણી પરંપરાનો જે વારસો છે ને એ જાળવવાનું કામ શ્રાદ્ધ કરે એમ. શ્રાદ્ધ પરંપરા જાળવે છે, સાંસ્કૃતિક વારસો જીવંત રાખે છે. નિસર્ગ જેને શરીરથી લઈ જાય છે તેને શ્રદ્ધામય સ્મરણ અમર બનાવી દે છે. કાળે જેમનો નાશ કર્યો છે, પણ કર્મો અને વિચારોએ જેમની ચિરંજીવ બનાવ્યા છે, તે ધર્મવીરો, તે કર્મવીરો, તે શહીદ વીરોનું કૃતજ્ઞતા પૂજન આ 16 દિવસની અંદર આપણે કરવાનું હોય છે. કે અમારા માટે જેણે પ્રાણ પાથરી અને અમે સુખી થઈ, એના માટે જે લોકો આ પૃથ્વી ઉપર આવીને જેણે પ્રયત્ન કર્યો છે એ બધાને યાદ કરવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો છે. એમ આપણા ઋષિમુનિઓ આપણે આ વાતો સમજાવે છે. બીજી વાત, માનવ જીવન વિવિધ ઋણ મુક્તિ માટે છે. આપણી ઉપર કોઈના ઋણ હોય તો એ ઋણ ચૂકવવાનો પ્રયત્ન માણસ જ કરી શકે, પશુ કરી શકે નહીં. તેથી વિવિધ પ્રકારના ઋણો માણસ ઉપર છે, એમાંથી મુક્ત થવા માટેના આ 16 દિવસો છે. માનવ જીવન વિવિધ ઋણ મુક્તિ માટે છે. આપણા પર દેવોનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે અને પિતૃઓનું ઋણ. 3 મુખ્ય ઋણ. ઋણો તો ઘણા છે,
પણ એક તો દેવ એટલે ભગવાનનું ઋણ છે કે જે માનવ તરીકે આ જગતની અંદર આપણે નાહમ પશુ નાહમ પક્ષી, અમને પશુ પક્ષી ન બનાવતા મને સુંદર મજાનું માનવ શરીર આપ્યું, એટલે ભગવાનનો પહેલો ઉપકાર. બીજો, જન્મ પછી અમને જેને સંસ્કારો આપ્યા છે એવા ઋષિઓનો ઉપકાર માનવાનો, અને જગતમાં લાવવા માટે જે મા બાપ નિમિત્ત બન્યા છે એવા પિતૃઓને, એટલે 3 મોટામાં મોટા ઋણો આપણા શાસ્ત્રકારોએ આપણે સમજાવ્યા છે. એ 3 ઋણમાંથી મુક્ત થવાનું, અને એના માટે મુક્ત થવા માટે વિચાર કરવાના જે દિવસો છે ને એને આપણે શ્રાદ્ધ પક્ષ કહીએ છીએ એમ. બીજી વાત, આપણો સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક બગીચો મહેકતો અને મગમગતો બનાવવા માટે તથા પછીની પેઢીઓ શાંત, કલ્યાણ, દાહી અને પવિત્ર જીવન ગાળી શકે તે માટે જેણે જેણે પ્રયત્ન કર્યા છે એને યાદ કરવાના દિવસો. આપણો મહેકતો બગીચો જેમ આપણે તૈયાર કરીએ છીએ એમ આવનાર પેઢીને પણ આવી જ સુગંધિત બગીચામાંથી ફૂલો હલકે સુગંધ મળે એના માટે જે પ્રયત્નશીલ જે લોકો છે ને એવા લોકોનું સ્મરણ કરવાના આ બધા દિવસો છે. તેથી અમારો આ સાંસારિક જે વારસો છે એ કાયમ માટે સુગંધિત રહે એના માટે શાસ્ત્રકારોએ આપણને આ 16 દિવસ આપ્યા છે. બીજું, આપણે સુખી થઈએ તે માટે તેઓએ પોતાના સુખ સગવડનું બલિદાન આપ્યું છે. આવા પૂર્વજોને યાદ કરવાના આ 16 દિવસો છે. આ નિસ્વાર્થ કર્મ વીરોના ઋણમાંથી મુક્ત થવા માટે શું શું કરવું જોઈએ તેનો આ 16 દિવસ વિચાર કરવાનો છે. દેવોનું સતત ધ્યાન, પૂજન તેમજ સ્મરણ દેવોનું સતત ધ્યાન, પૂજન તેમજ સ્મરણ કરનારો દેવોના ઋણમાંથી મુક્ત થતો જાય છે. દેવો ભૂતવા દેવ એટલે ભગવાનનું કામ કરતાં કરતાં નિસ્વાર્થ ભાવે જગતને પ્રેમ કરતો કરતો માનવ એના ઋણમાંથી મુક્ત રહે. દેવો ભૂતવા દેવમ યજત. દેવ જેવો બનીને દેવની પૂજા માણસે કરવી જોઈએ. દેવ જેવા બનીને દેવની પૂજા કરવી જોઈએ. દેવો કેવા તો કે અજર, અમર અને અભય. આ એના 3 ગુણો છે. ગુણો તો ઘણા છે પણ દેવો કેવા છે તો કે દેવો અજર છે, દેવો કેવા છે તો કે અમર છે, અને દેવો કેવા છે તો કે અભય. આ 3 દેવોના ગુણો છે. એ દેવો જેવું જો આપણે બનવાનું હોય તો દેવોના ગુણો આપણે આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દેવો કેવા તો કે સત્યમ શિવમ સુંદરમ. દેવ કેવા, ભગવાન કેવા તો કે સત્યમ શિવમ સુંદરમ. માણસે પણ આ ગુણો પોતાના જીવનમાં સાકારિત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. દેવ બનીને દેવની પૂજા કરવી જોઈએ. જીવન વિકાસ કરતો કરતો જે જીવ દેવ બની દેવ જેવો સમીપ બની અને દેવ જેવો થતો જાય છે, દેવોનો થતો જાય છે, દેવ થતો જાય છે, તે જ દેવના ઋણમાંથી મુક્ત થાય છે. આ ઋણમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખનારે સતત દેવના થવું તેમજ દેવ જેવા પ્રભાવાન, દેવ જેવા અમર, દેવ જેવા અભય અને સત્યમ શિવ સુંદરમ થવાનો માણસે પ્રયત્ન કરવો. દેવ જેવા અમારે થઈને દેવની પૂજા કરવાની છે. તેથી આ બધા ગુણો લાવવાનો પ્રયત્ન કરવો. શ્રાદ્ધના દિવસો એટલે ઋષિ તર્પણના દિવસો. ભારતીય સંસ્કૃતિની મહાનતા, ભવ્યતા, દિવ્યતા એ ઋષિઓને આભારી છે. આપણે શાંતિથી અત્યારે જે બેસીને ધંધો નોકરી કે જે કાંઈ કરી છે એ દેણ કોની છે તો કે ઋષિઓની. ઋષિઓએ અથાગ પ્રયત્ન કરી અને માણસની અંદર સંસ્કાર નિર્માણ કરી અને આ જગતમાં હસતો રમતો રહે એના માટે જબરજસ્ત પ્રયત્ન. વિશ્વમાં કિંમત થાય છે એનું કારણ આપણા ઋષિઓ છે. ભાવિ પેઢી આનંદમય જીવન જીવે તે માટે નિરપેક્ષ ભાવે લોહીનું પાણી કરી તેમણે સમાજને દિવ્ય વિચારસરણી આપી છે. આવ્યું ને, આ ગીતાની જ વાત અહીં કરે છે. કાંઈ કહે છે ને કે આ મહાપુરુષો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રાખ્યા વગર જગતની અંદર ફરી અને સંસ્કાર સિંચનનું કામ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ અહીંયા 3 અધ્યાયના 18મા શ્લોકમાં આ જ વાત સમજાવે છે. જેમ ઋષિઓએ તર્પણ વિધિ, શ્રાદ્ધ વિધિનું મહત્વ સમજાવ્યું એમાં
અહીંયા ભગવાન પણ અહીંયા અર્જુનને કહેશે કે હે અર્જુન, અહીં કે લેશ માત્ર સ્વાર્થનો વિચાર કર્યા વગર મહાપુરુષો જગતની અંદર દોડતા હોય છે. એવા મહાપુરુષોને યાદ કરવાના દિવસો એટલે શ્રાદ્ધ પક્ષના દિવસો. ભાવિ પેઢી આનંદમય જીવે તે માટે આપણા પૂર્વજોએ ઘણો બધો પ્રયત્ન કર્યો છે. પોતે બળીને લોકોને એટલે કે જીવનોને પ્રકાશિત કર્યા, તેથી સમાજ તેમના ઋણી છે. ઋષિઓનું ઋણ અદા કરવા ઋષિના વિચારનો પ્રચાર કરવો જોઈએ. ઋષિની સંસ્કૃતિ ટકાવવા અને તેનો પ્રચાર કરવાનો આજના દિવસોમાં માણસે પ્રયત્ન કરો. 16 દિવસ એવા છે કે એમાં થોડો ઘણો માણસે પ્રયત્ન કરવો જોઈએ. જેમણે આપણે જન્મ આપ્યો, જેમની કૃપાથી આપણે નાના મોટા થયા, આપણા કલ્યાણ માટે જેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો, તેને યાદ કરવાના આ 16 દિવસો છે. યાદ કરી અને એનું જીવન જે યોનિમાં હોય ત્યાં સુખ, શાંતિ અને સમાધાન કેમ મળે એનો વિચાર કરવા માટે આપણા ઋષિઓએ આપણે આ 16 દિવસો આપ્યા છે. આવા આપણા પિતૃઓનું ઋણ છે. કોઈ પણ માણસ નિસ્વાર્થ ભાવે આપણું કંઈ કામ કરે, ઉપકાર કરે તો આપણે તેના ઋણી કહેવાય છે. તેથી તે ઋણની મુક્તિ માટે આ 16 દિવસના માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. 3 ઋણ મોટામાં મોટા છે એમ આપણું શાસ્ત્ર કહે છે. પહેલું ભગવાનનું ઋણ, બીજું ઋષિઓનું ઋણ, અને જેણે મને આ જગતમાં લાવવા માટે નિમિત્ત બન્યા એ મા બાપનું ઋણ. આ 3 ઋણમાંથી મુક્તિ કેવી રીતે મળે એમનો વિચાર 15 દિવસમાં કરવાનો હોય છે. આજ સુધી જીવાશો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજે, આ જિંદગીના ચોપડામાં સરવાળો. આ સરવાળો અને આત્મનિરીક્ષણ કરવાના 16 દિવસો ભગવાને આપી દીધા. મને માણસ તો બનાવ્યો, સારા અંગો આપ્યા, સારી ઇન્દ્રિયો આપી, સારા દીકરાઓ આપ્યા, સારો વૈભવ આપ્યો, તો મેં વાપર્યું ક્યાં? નથી વાપર્યું તો હવે કેવી રીતે વાપરવાનું? આનો વિચાર આ 16 દિવસની અંદર માણસે કરવાનો હોય છે. આપણા પિતૃઓએ આપણા પર અસંખ્ય ઉપકારો કર્યા છે. તેમની તૃપ્તિ થાય તેવું કંઈ કરવું એ જ પિતૃ ઋણમાંથી મુક્ત થવાના આ દિવસો છે. પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટેના આ પવિત્ર દિવસો છે. કોઈ પણ કારણસર પિતા પોતાના જીવનનું નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરી ન શક્યા હોય તો તે પૂરા કરવાની જવાબદારી શાસ્ત્રકારોએ પુત્ર ઉપર મૂકી છે. તેથી પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે પુત્ર છે. એમ કે પુત્ર આ અભિલાષા પૂર્ણ કરે તો આપણા પિતૃઓ 100% સંતુષ્ટ થાય એ સ્વાભાવિક છે. એટલે કે સમ્યક તનોતી ઇતિ સંતાન, પિતાનું સારું ધ્યેય આગળ લઈ જવાનો જે પ્રયત્ન કરે એને સંતાન કહેવામાં આવે છે. નહીંતર છોકરો છે નામનો, ફૂટી બદામનો, મોકલે આમનો, નીકળે આમનો, ઈ હું કામનો. એટલે કે છે તનુ વિસ્તારે ઇતિ, અહીં કહે છે કે એને અહીંયા પુત્ર કહેવામાં આવે. પિતાની જે કાંઈ સારી એવી અભિલાષા હતી, સારી કાંઈ ઈચ્છા હતી, પણ કોઈ આર્થિક હિસાબે કે શારીરિક હિસાબે મારા પિતા આ પૂરું કરી શક્યા નથી, તો એની અધૂરી જે કાંઈ સારી ઈચ્છાઓ, કામનાઓ, જે કાંઈ સારી વાતો છે ને એ વાતોને આગળ લઈ જવાનો જે પ્રયત્ન કરે ને એને ખરું સંતાન કહેવામાં. સમ્યક તનોતી ઇતિ સંતાન, આમ શાસ્ત્રમાં લખ્યું છે. પિતાની જે કાંઈ સારી સદભાવના, સારા વિચારો છે એને આગળ ધપાવવાનું જે કામ કરે છે એને સંતાન કહેવામાં આવે છે. આવા સંતાનો અહીંયા શ્રદ્ધાપૂર્વક જો યાદ કરે તો 100% આપણા પિતૃઓ આપણા તૃપ્ત થાય. તેથી સમ્યક તનોતી તનુ વિસ્તારે, પિતાએ આપેલા ધ્યેયને આગળ વધારે તે સંતાન. આવો પુત્ર જ પિતાનું, પિતૃઓનું અને ઋષિઓનું અને ભગવાનનું ખરા અર્થમાં તર્પણ કરીને ઋણ ચૂકવી શકે છે. એમ કે પિતૃ તર્પણ એટલે પિતાઓને યાદ કરી તેમણે આપેલા ધ્યેય તરફ હું કેટલો આગળ વધ્યો તેનું સરવૈયું કાઢવાના આ 16 દિવસો છે. હું કેટલો આગળ વધ્યો, પિતાએ જે કાંઈ મને વ્રત આપ્યું હતું અથવા જે કાંઈ વાત બતાવીને ગયા એ કરવામાં હું કેટલો આગળ વધ્યો એનો વિચાર કરવાના આ 16 દિવસો છે. સરવૈયું કાઢવાના 16 દિવસો. જે જન્મે છે તે મરે છે, જે ઉગે છે તે આત્મે છે,
જે ફૂલ ખીલે છે તે કરમાવે છે એ શ્રાદ્ધ આપણને સમજાવે છે. કારણ કે પિતૃઓ ગયા, આવ્યા તો ખરા પણ ગયા, એટલે અહીંયા આ વાત આપણે શ્રાદ્ધ સમજાવે છે કે મારે પણ એક દિવસ આ જગત છોડીને જવાનું છે. એટલે શ્રદ્ધામાં અહીંયા જે સ્મરણ કરાવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધના દિવસો એટલે આ અટલ મૃત્યુનો વિચાર કરવાના દિવસો છે. મૃત્યુને માંગલિક કાર્ય સમજાવવાના. મૃત્યુ માંગલકારી છે, એને અશુભ ન ગણતા એને આવી રીતના સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી કહે છે કે આ શાસ્ત્રકારો આપણે આ બધી વાતો બહુ સારી રીતે ગીતા પણ આનો આધાર લઈને આપણે સમજાવે છે કે શ્રદ્ધાથી કરેલું જે શ્રાદ્ધ છે ને એ માણસને શ્રદ્ધામય બનાવવાનો પ્રયત્ન કરે છે. જે આવે છે એને જવાનું જ છે, એ ફાઇનલ છે. ગીતા પણ આ જ વાત આપણે સમજાવે છે. બીજા અધ્યાયના 22મા શ્લોકની અંદર ભગવાનને અર્જુનને આ જ વાત સમજાવી છે. કઈ વાત સમજાવી કે અહીંયા ભગવાન જે તત્વજ્ઞાન અથવા આત્મજ્ઞાન જે 11મા શ્લોકથી જે બીજા અધ્યાયના 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી એટલે કે 20 શ્લોકની અંદર ભગવાન એને અહીંયા આત્મજ્ઞાનનો સંદેશો આપે છે. 11મા શ્લોકથી શરૂઆત થઈ અને 30 શ્લોક સુધી ભગવાને અર્જુનને આત્મજ્ઞાન આપવાનો જ પ્રયત્ન કર્યો છે. એમાં બીજી કોઈ આડી હવળી કોઈ પણ વાત નથી. એમાંનો એક બીજા અધ્યાયનો 22મા શ્લોકની અંદર ભગવાને ઉલ્લેખ કરી અને અર્જુનને કહેશે, શું કહેશે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્યાતિ નરોપરાણી તથા વિહાય જીર્ણાન્યાની સંયાતિ નવાની દેહી. બહુ સરસ કે શું કહે છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્યાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. આમ કરી અને ભગવાન આ આવે છે એને જવાનું એ પાકું છે. એમ આ શ્લોકની અંદર જેમ શ્રાદ્ધના દિવસોની અંદર આ મંગલકારી વાત સમજાવી છે, એમ ભગવાને ગીતામાં પણ આ જ વાત સમજાવી છે. માણસ જેમ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તે જ પ્રમાણે જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરમાં ચાલ્યો જાય છે. બહુ સરસ. આપણે શ્રાદ્ધ છે ને એ આ બધી વાતો સમજાવે છે. શ્રાદ્ધ ખરેખર બુદ્ધિપૂર્વક વિચારપૂર્વક જો કરવામાં આવે ને તો 100% આપણા પૂર્વજો જે યોનિમાં જે જગ્યાએ છે ને ન્યાયને સુખ શાંતિને સમાધાન મળે છે. તેથી શ્રાદ્ધના દિવસો એટલે આ અટલ મૃત્યુનો વિચાર કરવાના દિવસો. મૃત્યુને માંગલિક ગણીને પિતૃઓને યાદ કરી મારે પણ તે જ રસે એકવાર જવાનું છે એમ કરી અને માણસે મંગલ કાર્યનો પ્રારંભ કરી દેવો. મારા પિતા ગયા છે, મારે પણ જવાનું છે, તો મારે શું લઈ જવાનું છે? તો મારે જે કાંઈ સત્કર્મો સારા કર્મો છે ને એ જ મારી જોડે આવવાના છે. તેથી શ્રાદ્ધ આપણે આ બધી વાતો સમજાવે છે કે મારા પિતા છે, દાદા છે, પરદાદા એ આ જગત છોડીને ગયા છે. હું પણ એની જેમ આજથી વર્ષો પહેલાં આ જગતમાં આવ્યો હતો, બરોબર? એ જેમ જગત છોડીને ગયા એમ મારે પણ જગત છોડીને જવાનું છે. તો જાતા પહેલાં અત્યાર સુધી કદાચ 60 વર્ષની ઉંમરે કદાચ વિચાર ન આવ્યો હોય તો શ્રદ્ધામયના સાધના દિવસોની અંદર માણસે 16 દિવસ વિચાર કરી લેવો જોઈએ કે હવે મારે પણ જવાની થોડીક તૈયારી કરવી જોઈએ. એમ શ્રાદ્ધના દિવસો એટલે અટલ મૃત્યુના દિવસો છે. આ દિવસોમાં પિતૃઓ અને ઋષિઓને યાદ કરવાના દિવસોને પણ આપણે આવા પવિત્ર દિવસોને પણ આપણે અમાંગલિક કરી અને આ દિવસોની અંદર શુભ કર્મ કરતા આપણે કેવા બધા થઈ ગયા છીએ એ તો ભગવાન જાણે. આ પવિત્ર દિવસો છે, મંગલકારી દિવસો છે, એની અંદર આપણે કોઈ શુભ કાર્ય કરી શકતા નથી. એવું કોઈએ વર્ષો પહેલાં ઠસાવી દીધું અને એ પરંપરા હજી આપણી હાલી આવે છે. હકીકતે મારા પિતૃઓ જ્યાં ગયા છે, બરાબર, એ તો મંગલકારી જ હોય, મંગલ દિવસો જ હોય, બરાબર ને? મારે પણ જવાનું છે. આનો વિચાર કરવાને બદલે મૃત્યુને અમાંગલિક, શ્રાદ્ધને અમાંગલિક કરી અને ઘણીવાર ઘણા લોકો આ દિવસોમાં શુભ કાર્યની શરૂઆત કરતા નથી. હવે ધીમે ધીમે થોડો બદલ આવવા લાગ્યો છે, બરાબર, કે આ દિવસોમાં કરી શકતા નથી. આ દિવસોમાં પિતૃઓ અને ઋષિઓને યાદ કરવાના દિવસોને પણ આપણે અમાંગલિક કરી બેઠા છીએ. પરંતુ આ આપણી ગેરસમજણ છે, આ ખોટી આપણી ભ્રામક માન્યતા છે. આ પવિત્ર દિવસો
છે. મારા પિતા આ જગત છોડીને ગયા એ મારા માટે પવિત્ર દિવસે એવું સમજવાને બદલે ઘણીવાર લોકો ઘણું ઊંધું સમજતા હોય છે. ઉલટું શ્રાદ્ધ પક્ષમાં તો મારે પણ મારા પિતૃઓની માફક જવાનું છે. એનું સ્મરણ કરીને સત્કર્મનું ભાથું બાંધવાની માણસે આજથી જ તૈયારી કરી દેવી. એવું હવે મારે સત્કર્મ કરી લેવું જોઈએ. મારા પિતા જે ગયા છે ત્યાં મારે પણ જવાનું છે. ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાનો આ દિવસોમાં વિચાર કરવાનો. એટલું જ નહીં પણ આપણામાં આ સમજણ આવતા જ બીજાને પણ આ સમજણ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કે શ્રદ્ધાથી થાય તેને શ્રાદ્ધ કહેવાય. પણ આજે તો સૌ શ્રદ્ધાનું શ્રાદ્ધ કરી બેઠા છે. પરિણામે માનવ જીવનના સંબંધો ભાવ શૂન્ય, મમતા રહિત અને યંત્રવત બની ગયા છે. ખરેખર અંતઃકરણપૂર્વક પૂર્વજોને યાદ કરવાના દિવસો છે. એમ કે ચારવાકની પરંપરાના લોકો આજે પણ શ્રાદ્ધની મસ્કરી કરે છે, પણ તેઓ માનવ જીવનો ખરો મર્મ સમજ્યા નથી. ચારવાક જેવા બુદ્ધિમાન લોકો ઘણીવાર શ્રાદ્ધની મસ્કરી કરે છે કે હું અહીં આવે ખીર રોટલીમાં નાખી અને નેવા ઉપર નાખીને કાગડો આવે એટલે હું તમારા પૂર્વજોને મળી જાય. આવા ઘણા ચારવાકો પણ આજે આવી શ્રાદ્ધની ઘણીવાર મસ્કરી કરે છે. પણ જો શ્રદ્ધાપૂર્વક અને ઉચ્ચાર શુદ્ધપૂર્વક જો મંત્ર બોલવામાં આવે, એ જો વિધિ પરિપૂર્ણ રીતે જો કરવામાં આવે તો 100% આપણા પિતૃઓ જે યોનિમાં જે જગ્યાએ છે ને ત્યાં એને 100% ઓડકાર આવ્યા વગર રહે નહીં. એટલે આ પણ એના માટેની વિધિ અહીંયા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ બધું થવું જોઈએ. જેમ આપણો દીકરો આફ્રિકામાં હોય, થોડીક એણે કાંઈ જમીન ત્યાં લીધી હોય અને બાપાને કહે બાપા થોડાક પૈસા થોડાક ભેગા કર્યા હોય ને મીઠાપુરમાં તો થોડાક મોકલી આપજો નહીં. બાપા કે કાંઈ વાંધો નહીં, 5 લાખ પીડા છે, આની છોકરાને થોડીક જમીન લેવી છે તો આપણે મોકલી આપીએ. એટલે બેંકમાં જાય, બેંકના મેનેજરને મળે કે ભાઈ ન્યાનું નાણું ને આનું નાણું તો બે અલગ અલગ છે. મારે આ નાણાં મારે આફ્રિકા યુગાન્ડાની અંદર મારો જે દીકરો છે ને એને મારે મોકલવાના છે. તો મેનેજર કે કાંઈ વાંધો નહીં, હું તમને એક ફોર્મ આપું ને એમાં બધી જ કોલમો જે લખ્યું છે ને એ ભરી કાઢવા. અને એ બધી કોલમો ભરે, કોઈ જગ્યાએ ભૂલ ન હોય અને 5 લાખ રૂપિયા આપણા ભારતના ચલણની અંદર અહીંયા બેંક ઓફ બરોડામાં જમા કરાવે તો ત્યાં એને એના ડોલર કે એનો જે કાંઈ જે ચલણ હોય ને એ ચલણમાં મળે કે નહીં. પૈસા આપ્યા ક્યાં? ભારતની બેંકમાં. કયા નાણાંમાં આપ્યા? તો કે ભારતીય નાણાંમાં આપ્યા. એ ટ્રાન્સફર થઈ અને એના જે નાણું ત્યાં હાલે છે એમાં ટ્રાન્સફર થઈને એના ખાતામાં આવે કે નહીં, મળે કે નહીં. શા માટે મળ્યા? તો કે એની યોગ્ય વિધિ કરવામાં આવી. એકાદી બે વિધિ જો ખોટી હોય ને તો ઓલા મેનેજર કે સાહેબ આ હાલ છે, આ નાણાં ન્યા નહીં પૂગે એમ કે. એવી રીતે શાસ્ત્રોક્ત પદ્ધતિથી શુદ્ધ ઉચ્ચાર મંત્રોથી જો આહવાન કરવામાં આવે તો 100% આપણા પિતૃઓ આવે ને. પ્રસંગ બન્યો કે નહીં? બધા બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે ભાઈ તું તો આવો હરિજનવાસમાં જાશો ને પેલા હરિજનોને બધાને ખવડાવી દીધું, આ તારા પિતાનું જે શ્રાદ્ધ હતું ને એ ત્યાં આને ખવડાવી દીધું. એટલે અમે તો ભાગ્યા એટલે બધાને અહીંયા શ્રીખંડીઓ પકડીને બાવડા પકડી ભાઈ બેહો ભાઈ, કાંઈ વાંધો નહીં. આ તો ગિરિજાબાઈએ આ હરિજનોને જમાડ્યા પછી ફરીથી નાહી ધોઈને પવિત્ર વસ્ત્ર પહેરી અને હું પણ સાથે હતો, અમે બંને પવિત્ર તમારા રસોઈ. ના તમે અમારા પહેલાં આ લોકોને જમાડ્યા કે એમ કરીને વિદ્વાન પંડિતો તો શ્રાદ્ધનો ત્યાગ કરી અને એકનાથના વાડામાંથી ઘરમાંથી ભાગ્યા ભાઈ. કોઈની ધોતી પકડી, કોઈનું પન્યું પકડ્યું, પણ કોઈ હાથ રહ્યા. બધાય પોતપોતાની ઘેરે જતા રહ્યા કે આજે ભલે એકનાથની ફજેતી થાય. એકનાથે સમજાવવાનો ખૂબ પ્રયત્ન એકનાથે તો કર્યો જ, પણ પછી શ્રીખંડીઓ કહેશે કે મહારાજ તમે શાંતિથી શાંતિના હિંડોળા ઉપર બેહો, હું જરીક સમજાવવાનો પ્રયત્ન કરું. આ શ્રીખંડીઓ જાય છે બધાની ઘેરે, એ કે બાપા હાલો ને આ એકનાથના પિતાનું શ્રાદ્ધ છે ને તમે આ ભાનુદાસના શ્રાદ્ધમાં ન આવો એવું થોડું હાલે એમ કે. ના આમ છે ને તેમ છે, ન કહેવાની વાતો શ્રીખંડિયાને આ લોકોએ સંભળાવી દીધી. કોને સંભળાવે છે? જગતના નાથને કહે છે કે ભાઈ તું હું અહીં ડાયો થઈને આવ્યો છો, અમારે નથી તારું શ્રાદ્ધ ખાવું, જા. આમ કરીને બધાને સમજાવવા છતાંય કોઈ આવ્યા નહીં. અને અહીંયા એકનાથ તો મૂંઝાઈને બેઠા છે કે જે હેતુથી મેં શ્રાદ્ધ કર્યું એ હેતુ જો ન મારો પાર થાય તો મને પાપ લાગે. આ બ્રાહ્મણો વિદ્વાન પંડિતો અહીં પેઠણના જમાડવા માટે તો આ બધું આયોજન હતું,
અને એ આ શ્રાદ્ધનો જો ત્યાગ કરીને જાય તો શું થાય? શ્રીખંડિયો આવ્યો ફરીને પાછું કે કાંઈ વાંધો નહીં, તમે તારે ડેલો કરો બંધ, અને હું આહવાન કરું છું કે તમારા જે ભાનુદાસ છે, ચક્રપાણી છે, સૂર્ય આ એના પિતાઓ હતા. કોણ? ભાનુદાસ એના પરદાદા, પછી આવ્યા ચક્રપાણી, પછી આવ્યા સૂર્યપાણી, અને પછી આવ્યો એકને 4 પેઢી એની. કેવી? એ 3 પેઢી તો વહી ગઈ હતી. એટલે કે કાંઈ વાંધો નહીં, તમારી 3 પેઢી અને ગામના જે વિદ્વાન પંડિતો મૃત્યુ પામ્યા છે ને એના બાપાઓને હું બોલાવું ભર્યું કે એમ કરી અને શ્રીખંડીએ ભગવાન પોતે જ સ્મરણ કર્યું, અને એના દાદા અને પરદાદા અને ગામમાં જે એના જે બાપાઓ બધા હતા ને એ બધા લાઈન બંધ બેહી ગયા, થાળી પીરસાઈ ગઈ, શ્રાદ્ધ બધાએ જમી લીધું, અને ઓલાને ફજેતી કરકે હાલો આની બધું ફતેહ થયું છે કે નહીં, બગડ્યું કે નહીં, કેમ કરી. હવે એ તો બધા આવીને ડેલો ખખડાવે અને તૈડમાંથી જોવે કે આ તો અમારો દાદો છે, ઓલો કે આ અમારો દાદો છે, કે શું કે અમારા પૂર્વજો એ ક્યાં અહીંયા શ્રાદ્ધ ખાવા માટે બેઠા છે. કહેવાનો અર્થ કે શ્રાદ્ધના પવિત્ર દિવસોમાંથી પવિત્ર મંત્રો ઉચ્ચાર કરીને જો માણસ બોલાવે તો એના પરદાદાઓ 100% જે યોનિમાં, ભલે કાગડાની યોનિમાં ભાઈ હશે, બરોબર ને, પણ એ શ્રદ્ધાથી કરેલું જે સ્મરણ છે, શ્રદ્ધાથી કરેલી જે આપેલી વસ્તુ ને એનું 100% આપણા પૂર્વજો એ આરોગ્ય છે. આ બધા પંડિત વિદ્વાન તો બધા આવી રીતે અવાક થઈ ગયા કે અમારા પરદાદા અહીંયા, કારણ કે શ્રીખંડિયાએ કીધું કાંઈ તમે ચિંતા કરોમાં, હું હમણાં તમારા બધા એ બધા લાઈન બંધ બધાને જમાડ્યા. એટલા જ નહીં, પણ જે સાંધીની થાળીને આંતે આવ્યા હતા ને એ કે અમારે ક્યાં લઈ જાઓ, અમારે તો પાછું જવાનું છે. બરોબર? કહેવાનો અર્થ કે આવા ધામધૂમથી એકદમ ફર્સ્ટ ક્લાસ ભોજન બધાને જમાડ્યું, બધા તૃપ્ત થયા. બધા દેવતાઓએ એકનાથે પૂછ્યું કે હવે અમારા રસોડાની અંદર ઘણી બધી આવી રીતની વસ્તુઓ પડી છે, બરોબર, તો એનું શું કરવાનું? તો કે હવે તમે પ્રસાદ તરીકે તમે બધા હવે આરોગો. આમ કરીને એના જે પૂર્વજો હતા ને એ બધા અંતર ધ્યાન. કહેવાનો અર્થ શ્રાદ્ધ માણસને શ્રદ્ધામય આવી રીતનું બનાવે. શ્રદ્ધાથી શ્રદ્ધાપૂર્વક જો કરવામાં આવે તો 100% આપણા પિતરો ભલે હાજર ન થાય પણ જે યોનિમાં હોય ને એ યોનિમાં એને મળી જાય છે. માનો કે બળદની યોનિમાં છે અને આ કોઈ એના પુત્રે સરસ મજાનું બ્રાહ્મણો અથવા એના કોઈ પાડોશીને શ્રાદ્ધના દિવસે ભોજન કરાવ્યું, એટલે ત્યાં એને લીલું ઘાસ મળે. દરરોજ હુકું મળતું હોય ને એ કે આ તો ભાઈ સીપું વાળું ઘાસ મળ્યું, બંકાની નાની નાની સીપું. એ સીપું જેથી બળદના રૂપની અંદર મળે ને ત્યારે સમજવાનું કે એના દીકરાએ ખારી જગ્યાએ કોઈ શ્રાદ્ધ કરેલું છે. ખીરનું રૂપાંતર મકાઈના ડોડામાં કે જુવારના આવી રીતના ઘાસમાં થાય કે ન થાય? થઈ જાય. જેમ રૂપિયાનું આવી રીતનું પુનરાવર્તન થાય એમ થાય કે ન થાય? તેથી આ શ્રાદ્ધ માણસને અમર બનાવી દે છે, પણ જો એ વિધિપૂર્વક કરવામાં આવે તો, નહીતર પૈસા બધા પાછા યુગાંડાથી આવે કે ભાઈ તમારા પૈસાના કાંઈ આ ફેરફાર થયો નહીં. એટલે એવી રીતે આ બધી વસ્તુ છે. એમ શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ, પણ આજે તો સૌએ શ્રદ્ધાનો એટલે કે શ્રદ્ધાનું શ્રાદ્ધ કરી નાખ્યું છે. ચારવાકની પરંપરાના ઘણા બધા લોકો આ જગતમાં જીવે છે. પશ્ચિમના સસમાંથી પૂર્વને જોનાર પૂર્વનું હૃદય સી રીતે જાણી શકે? અહીં બ્રાહ્મણોને ખવડાવેલું પિતૃઓને પહોંચતું હોય તો મુંબઈમાં ખાધેલું સુરતમાં પહોંચે કે નહીં? આવું આ લોકોની દલીલો છે કે તમે આ બધા ભાથા ભેગા લઈને યાત્રા કરવા જાવ છો ને એ તમારે ભાથા લઈ જવાની જરૂર નથી. બપોર થાય ને એટલે સુરતમાં અમે રસોઈ બનાવીશું અને તમે હરિદ્વારમાં હશો, કાશીમાં હશો કે મથુરામાં જ્યાં હશો ને જ્યાં અમે બપોરે અહીંથી યાદ કરશું. એટલે અહીંયા ચારવાકની આવી દલીલ છે. જો ચારવાક એમ કહે છે કે તમે અત્યારે પિતૃઓને અહીંયા ખીર ખવડાવો તો તમારા પૂર્વજોને કેવી રીતે મળે? અને એવું દર્શન આપીને કહે છે સુરતમાં બનાવેલી રસોઈ અને તમે આવી રીતના તમે ગયા ને ત્યાં અહીંથી એના રૂપાંતરમાં થાય. તો કે શ્રદ્ધાપૂર્વક જો કરવામાં આવે તો થાય કે ન થાય? અહીંથી દીકરો ખૂબ જ સારી વ્યવસ્થા કરે કે ભાઈ તમે મથુરામાં રોકાવો ને તે બાપા મેં આ હોટલ બુક કરાવી દીધી, મળી જાય કે નહીં ખાવા પીવા રહેવાનું? એની વિધિ છે ભાઈ. તમારા અહીં પૈસા ભરી ગયો એટલે તમારે અહીંયા હાથ પગ હલાવેનાનું તમારો ટાઈમ પૂરો થાય એટલે ગમે ત્યાં હોય બેસી જાવ એટલે ફટફટ થાળી આવે. આપણે એમ થાય પૈસા ભર્યા નથી, કાંઈ કર્યું નથી ને એ છોકરાએ બધું ઠેઠ 15 દિવસનું હોય ને ત્યાં સુધી આ ચક્કરમાં બધું ગોઠવી દીધું હોય છે. એટલે આપણે કાંઈ ચિંતા હોટલ બુક કરે એટલે આપણે પૈસા આ કહેવાનો અર્થ કે આવી રીતની એની વ્યવસ્થાઓ છે બધી. એટલે
અહીંયા 4 વાગ ઘણા આવી રીતના દલીલબાજ હોય છે. કરે છે પણ એ ખોટી દલીલ છે. ભારતની બેંકમાં ભરેલા નાણાં અમેરિકાની બેંકની અંદર એના ડોલરના રૂપમાં મળે કે ન મળે? મળી જ જાય છે. પણ એની બધી વિધિ, એની જે કાંઈ શાસ્ત્રોક્ત જે પદ્ધતિ છે એ બેંકમાં જઈને ફોર્મ ભરીને બધી વિધિ કરવી પડે. એમ શાસ્ત્રોક્ત રીતે જે કાંઈ મંત્ર છે, બ્રાહ્મણને બોલાવે, શુદ્ધ ઉચ્ચાર સાથે જો કરે તો આ વસ્તુ 100% શક્ય છે. અમદાવાદના સ્નેહીનો અવાજ, એના દ્રશ્યો આજે આપણે સુરતમાં બેઠા બેઠા જોઈ શકીએ કે નહીં? આપણી દીકરી અમદાવાદ હોય ને એમ થાય કે બાપુજી યારે વાત કરવાની છે એટલે મોબાઈલ ખોલી અને સીધો આવે કે નહીં? બાપ દીકરો વાત કરે કે નહીં? બાપ દીકરી કરે જ છે. તો એ જો એની પદ્ધતિ પ્રમાણે એના જ્યાં બટન દબાવવાનો હોય, જ્યાં ક્લિક કરવાનું હોય, જે કરવાનું હોય એ 2-5 સિસ્ટમને જો બરોબર કરીને કરો તો થાય કે ન થાય? એમ શ્રાદ્ધ પણ એવું જ છે. એની સિસ્ટમ પાકી હોવી જોઈએ. પણ શ્રદ્ધા વગરનું આ નહીં કરી તો આ બધા લોકો મારી ઠેક કરીને મસ્કરી કરશે અને હાલની ગોયડું કરી નાખવા દેની શ્રાદ્ધ. આ રીતે કરો તો પૂર્વજોને પહોંચતું નથી. તો પછી ભાવ ભક્તિથી, શુદ્ધ અંતઃકરણથી અને અનન્ય શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ મંત્ર શક્તિના જોરે પિતૃઓને પહોંચે કે ન પહોંચે? 100%. મંત્ર શક્તિમાં એવી તાકાત છે કે મંત્ર શક્તિથી પિતૃઓને આ બધું, પણ એ મંત્ર યોગ્ય ઉચ્ચાર, યોગ્ય અને યોગ્ય માણસના મોઢામાંથી નીકળવો. આ બધું જો યોગ્ય હોય તો 100% જેમ એકનાથની ઘેરે અહીં ભાનુદાસ છે, ચક્રપાણી છે, સૂર્યપાણી છે, જમવા માટે શ્રાદ્ધમાં આવી ગયા, એ પદ્ધતિથી જો કરવામાં આવે તો 100% એ શક્ય વસ્તુ છે. તેઓની એટલે કે આજના આધુનિક ચારવાકોના મગજમાં આ વાત કેમ બેસતી નથી? અહીંયા રૂપિયાના પૈસા ભર્યા અને અમેરિકામાં ડોલરના રૂપમાં આપણા છોકરાને મળી ગયા, આ વાત એના મગજમાં બેસે. પણ આવી રીતની શ્રાદ્ધની વાત આ ચારવાકોના બુદ્ધિનું જે દિવાળું ફીક્યું છે ને એવા લોકોના મગજમાં આ વાત બેસતી નથી. યોગ્ય બટન દબાવે. આપણે જ કહો ને, આ વાતાવરણમાં અત્યારે બેઠા છે, દિલ્હીથી કોઈ પણ મેસેજ આવે, આપણી પાસે જો સાધન મોબાઈલ રૂપી હોય અને ટીક કરીને આપણે ખોલીએ તો એ જ અવાજ, એ જ વાત ને એ જ સમાચાર આપણે મળે કે નહીં? બરાબર. સાધન આપણી પાસે પહેલાં હોવું જોઈએ. પણ સાધનની અંદર અમુક જે ચીપ નાખેલી હોવી જોઈએ એ બધું હોવું જોઈએ, એનું ઇન્ટરનેટ સાથે કનેક્ટ, આ બધું જો વ્યવસ્થિત હોય અને પછી જો આપણે લાઈવ જોઈ શકીએ કે નહીં? ભાઈ દિલ્હીની અંદર આ બધા વડાપ્રધાન કેવી રીતનું ભાષણ કરે છે એ આપણે ઘેરે બેઠા અથવા ગમે ત્યાં સાંભળી શકીએ નહીં? એ વાતાવરણમાં તો છે જ, એના તરંગો ક્યાં છે? વાતાવરણમાં તો છે જ. પણ વાતાવરણમાં પકડવા માટેનું સાધન હોય તો વાતાવરણમાં જે અવાજ ને જે કાંઈ તરંગો જે ઘૂમે છે ને એ આપણા મોબાઈલમાં આવીને પકડાય કે ન પકડાય? આ સીધું સાદું ગણિત સાયન્સ આપણું હશે તો આ ચારવાકોના મગજની અંદર આ શ્રાદ્ધ કેમ ઉતરતું નથી? એવી વાર ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા પોતાના પ્રવચનમાં કહે છે. બીજી વાત છે કે આજે એકાદશી પણ છે. કેવી? આજે એકાદશી છે ને, તો આજે એકાદશી છે અને શ્રાદ્ધના દિવસો પણ સાથે સાથે ચાલે છે. હવે 1.5 મહિના જેટલો આપણે ચાતુર્માસના દિવસો લગભગ રહ્યા. આજે 11 છે ને, એટલે 1.5 મહિના હજી ચાતુર્માસની અંદર ભક્તિભાવ ભરપૂર રીતે આપણે હજી કરવાનો છે અને શ્રાદ્ધના દિવસો પણ સાથે સાથે ચાલે છે. આપણે શ્રાદ્ધના પવિત્ર દિવસોમાં પવિત્ર શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર સમજવા, સાંભળવા આપણે રોજ આવી રીતના મળતા રહેલા છે. આજે પણ ભગવાનને અહીંયા 18મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવી દીધું કે હે અર્જુન, કોઈ પણ પ્રાણી સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી. આવી રીતનું જો કર્મ કરે તો 100% એનું પરિણામ સમાજ ઉપર આવે. તેથી 3 વાતો અહીંયા શ્રાદ્ધ પક્ષની અંદર ખાસ મહાપુરુષો આપણે સમજાવે છે કે અમારા ઉપર ભગવાનનું ઋણ છે, અમારા ઉપર ઋષિઓનું ઋણ છે અને જેણે આ જગતમાં લાવવા માટે જે નિમિત્ત બન્યા છે એ મા બાપનું ઋણ છે. આ 3 ઋણમાંથી મુક્તિ થવા માટે આ શ્રાદ્ધના દિવસો છે. આ શ્રાદ્ધના દિવસો એટલે આત્મનિરીક્ષણ કરવાના દિવસો કે અત્યાર સુધી હું કેવું જીવો, કેટલું જીવો અને હવે મારે પછીના દિવસોમાં કેમ જીવવાનું છે. કંઈ અધૂરું રહી ગયું હોય, બાકી રહી ગયું હોય તો એ પૂર્ણ કરવાનો વિચાર આ 16 દિવસની અંદર શ્રાદ્ધની અંદર આપણે ઋષિઓ આપ્યા છે. બીજી વાત, શરીર નાશવંત છે. આ શરીર આવ્યું એટલે એકવાર જવાનું ને જો શ્રાદ્ધ આપણે આ શીખવે છે.
અમારા પૂર્વજો આ શરીર લઈને આવ્યા હતા, શરીરથી આ જગતમાં કોઈ કાયમ રહેવાનું નથી. એના જે વિચારો છે, એનું જે કાર્ય છે અથવા એની જે કાંઈ છે ને એ બધું રહે કે અમારા દાદાભાઈ બહુ સારા હતા હો. ગામની અંદર ગમે તે માણસ આવ્યો હોય ને તો એના બાવડું પકડીને ઘેરે જમવાનું તો લઈ આવે. આવું બધું સ્મરણ એક નો રહે. શરીરથી તો દાદા વયા ગયા, પણ એના પૌત્ર વિચાર કરે છે કે અમારા દાદા આવી રીતના હતા. એટલે કહેવાનો હતો કે પૂર્વજો અમારા જ્યાં ગયા છે ત્યાં અમારે પણ એક દિવસ જવાનું છે. આ શ્રાદ્ધની અંદર આટલી બધી ઘણી બધી વાતો છે, પૂર્ણ આપણે એને લઈ શકતા નથી, પણ કહેવાનો અર્થ કે શ્રાદ્ધ એ પવિત્રમાં પવિત્ર આવી રીતની શ્રાદ્ધ ક્રિયા આપણા ઋષિઓએ આપણે સમજાવી, એને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ શ્લોકની અંદર આ વાત પણ ભગવાને કરી દીધી કે લેશ માત્ર પણ સ્વાર્થ રાખ્યા વગર આ જે મહાપુરુષો છે, જે આત્મતૃપ્ત છે, આત્મસંતુષ્ટ છે અને આત્માની અંદર રમમાણ જે થયેલો છે, ત્રણ વાતો જે કીધી ને એ મહાપુરુષના જીવનને ક્યારે લાગતી વળગતી એ બધી સામાન્યને લાગે. 50 વર્ષ પહેલાં લગ્ન કર્યા હોય જે પ્રેમ હોય એ 60 વર્ષના ડોહી થાય તો એકાબીજાને રહેતો એમાં પરિવર્તન થાય. પણ ભગવાનના જે લાડકા દીકરાઓ છે ને એના આ તુષ્ટિ પુષ્ટિ અને આવી રીતની જે સંતુષ્ટિ છે એ ત્રણમાં ક્યારેય ફેરફાર થતો નથી. એનો વિચાર આજે આપણે કર્યો. થોડીક વાતો હજી આમાં છે, એનો વિચાર આપણે ક્યાં ઉતાવળ છે, બરોબર ને? આવતીકાલે આવશું ત્યારે આ વિચાર આપણે તૈયાર થઈ ગયા. હાલો પ્રાર્થના કરો ભાઈ.